બોલો શ્રી સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. અનુષ્ઠાનના 9મા દિવસના બીજા જ્ઞાન સત્રમાં ગુરુ ગાદી પર બિરાજમાન પરમ પૂજ્ય ગુરુવર્ય આચાર્ય ગુરુજી મહારાજ તેમજ પરમ વંદનીય પરમ પૂજ્ય સંત શ્રી છગન બાપા તેમજ વેથી જ્ઞાન ગંગામાં જે ડૂબક્યો મારી અને જે અહીંયા ઉપસ્થિત છે તે સર્વે હરિભક્તોના ચરણોમાં નતમસ્તક વંદન. સર્વેને મારા જય ગુરુદેવ. આપણે બપોર પછીના બીજા સત્રમાં આપણા ગુરુજીની મધુર વાણીથી આપણને જ્ઞાન ગંગામાં રસબોળ કરશે. તો આપણે ગુરુજીને નમ્ર વિનંતી કરીએ કે આપણું બપોર પછીનું સત્રની શરૂઆત કરે પરમ પૂજ્ય ગુરુજી. वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्यसु सर्वदा. सदगुरु ने चरणे नमो वड़ी मागू प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रस अमृत स्वाद. तो वणी सकू ना वर्णवी मारा सदगुरु तनु स्वरूप बुद्धि मन पहुँचे नहीं वड़ी उपमा रहित रूप. तो प्रथम पूर्ण प्रेम थी वंदु सदगुरु चरण तापटड़े संसार ना वड़ी मटे जन्म ने मरण. बोलो सदगुरु देव की जय. निष्कलंकी नारायण भगवान की जय. गुरु महाराजना चरणों में नमस्कार. तो आजना शुभ दिवस के अनुष्ठान 9मा दिवस गुरुवर्य आचार्य श्री मावजीदास महाराज चरणों में प्रणाम. तेमज गुरुवर्य आचार्य श्री शिवगणदास जी महाराज चरणों में प्रणाम. तेमज अहीं उपस्थित आपड़ा संत श्री छगन बापा साध्वी गोमामा तेमज मंगड़ामा तेमज मुखी महाराजो तेमज सर्वे हरिभक्तो सर्वे गतगंगाना हृदय में विराजमान परम कृपाळु परम चैतन्य परमात्मा ने मारा कोटि कोटि प्रणाम. आपणे आज अनुष्ठान ने समय जता वार नहीं लागतो. रोज एक एक दिवस करता आज 9मो दिवस आवी गयो अने काले 10मो अने पछी 11मो अने पछी पंखीड़ानो मेळो विखाई जशे. कोक कोक वेगला रहेशे हथवारो करशे पण अहींयाथी समजी लो के जे ज्ञान रोज आपणे मळेरुं ए ज्ञान ने आपणा जीवन में वागोड़ी ने आपणुं जीवन ने ज्ञानमय बनाशुं तो आपणुं जीवन सफल बनशे. तो आपणे अहींया रोज जेने कहेवाय जीवन जीवानी कड़ा सद्गुरुनी शिखामण शिक्षापत्री रूपी बात चालू है. तो काले आपणे 29 कड़वा सुधी पहुंचा था ने आजे 39मु कड़वुं आया. तो 39 कड़वामां शिक्षापत्रीमां कीधुं है कि सगळुं साखी करी ध्यान ज धरवुं अने अवगुण करे तेनो गुण ज करवो. हाँ केवुं कीधुं. आ अमरापरनी वाट है हो. अमरापरनी वाटमां आ रस्ते हालशुं त्यारे अमरापर पहोंचाशे. आ बधी वाट बतावीने छेल्ली બે કે કીધું આટલું કરશો તો અમરાપર માલશો છેલ્લે આવશે. તો હવે સગળું સાખી કરી ધ્યાન જ ધરવું. સાખવું એટલે કે સહન કરવું. આપણે કોઈ બી એમ લો અડચણ રૂપ થાય, કોઈ હેરાન કરે, કોઈ આપણું અવગુણ કરે, નિંદા કરે, જે બી કરે બધું સહન કરી લેવું. એ સહન કરી લેશું ને ધ્યાન ધરવું પછી ધ્યાન ધરવું ભગવાનનું. એ સહન કરી શકશો તો ધ્યાન ધરાઈ શકાશે. નકો સારું ધ્યાનમાં બેસો ને તો ઓલ્યું જ કા બધું દેખાશે. એ ઓલ્યો નડ્યો ને મને મેણું દઈ ગયા ને આ થયું ને ફેલાણ થયું. બેઠા હશો ધ્યાનમાં દેખાશે ઓલ્યું. આ મીરાબાઈ ને નરસિંહ મહેતા એને બધાનું સમજો કે એને પણ અડચણું તો હતી જ પણ એને સહન કરી લીધું, સાંખી લીધું.
અને એટલે એમ લો કે એ પાર ઉતરી ગયા. એમાં આપણે પણ એ સહન કરતાં શીખવું પડશે. અત્યારે કળજુગની અંદર ધીરે ધીરે સહન શક્તિ ઘટતી જાય, એટલે સહન શક્તિ પણ જોઈશે ભેગી. સહન શક્તિ હશે તો આપણું એમ લો કે મન શુદ્ધ રહી શકશે. નહીંતર મન અનેક પ્રકારના મનની અંદર કાવા દાવા ઊભા થશે અને જે કરવાનું એ રહી જશે. એટલે કે સગડું સાખી કરી ધ્યાન જ ધરવું અને અવગુણ કરે તેનો ગુણ જ કરવો. જે અવગુણ કરે એનો ગુણ કરવો. સતાર સાહેબ એક ભજનમાં ગાયું કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં માર્ગે કદાપી ન વિચારી વિચારીને પગલા ભરું છું, જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં હરું છું ફરું છું. કરે કોઈ લાખ બુરાઈ કરે કોઈ લાખ બુરાઈ છતાં પણ બુરાઈને બદલે ભલાઈ કરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું હરું છું. નથી બીક કોઈ મને આ જગતમાં, નથી બીક કોઈની અને આ જગતમાં હારા પ્રભુજી કરું છું, મને ત્યાં હરું છું હરું છું. ચડ્યા ગમે ત્યાં હરું છું હરું છું. ચડી છે ખુમારી પીધી પ્રેમ પ્યાલી, ચડી છે ખુમારી પીધી પ્રેમ પ્યાલી. બસ હવે જગતમાં પ્રેમીઓની સાથે હરું છું ફરું છું, જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છે જીવન મારું બસ સતાર સાહેબનું, બસ જીવન સતાર સાહેબ. કવિ જ્ઞાનને ચરણે ધરું છું, કવિ ગુરુ અનવરને ચરણે ધરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. બોલો સદગુરુ જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. બોલો સદગુરુ દેવ. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, પણ ન જાઉં કદાપી કુમાર્ગે વિચારી વિચારીને ડગલા ભરું છું. કે ગમે ત્યાં જઉં ગમે ત્યાં ફરું પણ વિચારી વિચારીને ડગલા ભરું રહો કે કદી કુમાર્ગે નાળજો. શું વિચારવાનું હોય? આ જ્ઞાનથી વિચારીને અમારા પગ ભરું રહો. જ્ઞાનથી. ને કયું જ્ઞાન? જે મારા ગુરુએ આપેલું જ્ઞાન, મારા સદગુરુનું જ્ઞાન. એ જ્ઞાનના પ્રમાણે વિચારી વિચારીને પગલાં ભરી આપણે જીવનમાં જે બી કાર્ય કરવું હોય એ દરેક કાર્ય વિચારીને કરવાનું કે મારાથી કોઈ અમલો કર્મના બંધનમાં ક્યાંય દોષમાં નહીં આવું. એમ સતાર સાહેબે એના ગુરુના ચરણે ગયા પછી એને ગાયું આ ભજન કે હવે વિચારી વિચારીને પગલાં ભરું છું. ગુરુ મહારાજના શરણે ગયા પછી એમ લો કે આપણું જીવન એવું હોય જે બી કાર્ય કરીને વિચારીને કરી કે ક્યાંય બંધનમાં ના આવીએ, ક્યાંય દોષમાં ના આવીએ. એટલે કીધું વિચારી વિચારીને કરે કોઈ લાખ બુરાઈ, ગમે એટલી મારી બુરાઈ કરે પણ હું બુરાઈને બદલે ભલાઈ જ કરું છું. એ શિક્ષાપત્રીમાં કીધું હે કે સગડું સાખી કરી ધ્યાન જ ધરવું અને અવગુણ કરે તેનો ગુણ જ કરવો. એ અનવર સાહેબે કીધું હે. આ સત્તાર સાહેબના શિષ્યએ કીધું હે કે
કરે કોઈ લાખ બુરાઈ તો બુરાઈના બદલે હું ભલાઈ કરું છું ને બીક નથી મને આ જગતમાં કેની હવે બીક નથી, જગતમાં કોઈની બીક નથી, એકમાત્ર ભગવાનની બીક રાખીએ. એને આ જગતમાં બીજાથી બીને જીવું કેટલા દી, અત્યારે જગતમાં બધાથી બીને જીવું, આવી હાલત એ બધાની. આમ કેની બીક વગરનું જીવન ખરું ના, બધાની બીક. જો આમ કરશું તો શું કહેશે, આમ કરશું શું કહેશે, આ જગત બીને જીવેરું. પણ સતાર સાહેબ ખુલ્લા દિલથી કહ્યું હવે મને કોઈની બીક નથી, બસ એક મારા પ્રભુજીથી ડરું છું, બીજા કેનાથી નથી ડરતો. આવું જીવન થશે તઈ થશે. આપણે તો કેટલી બીક પડી હોય, પરિવારની બીક, સમાજની બીક, ઓની બીક. તો આમાં સતાર સાહેબે ખુલ્લા દિલથી કીધું હવે મને કેની બીક નથી, એકમાત્ર પ્રભુજીથી. ભગવાનની બીક રાખવાની, બાકી જગતમાં કોઈ આપણે એમ જો કે કામ આવનારું નથી. આ બધા છે ને સેનાએ સ્વાર્થના સગાય, માત પિતા તારા કુટુંબ કબીલો સ્વાર્થના સાથીદાર છે. અંત સમય સંગે કોઈ નહીં ચાલે, ઘર જ તણા ગુલામ છે. આ બધાય સ્વાર્થના, માત પિતા, પરિવાર, કુટુંબ ને કબીલો. કુટુંબ એટલે ભાઈચારો છે, અને કબીલો એટલે આખી સમાજ, એ પણ બધા સ્વાર્થના સાથીદારે. જો એનો સ્વાર્થ ન સધાય, એની વાત ન રહે તો કાયદા બીજા ગળે પરબારા ભીત વગરના કંઈક ચિત્ર કરી નાખે. હા, કંઈક ચિત્ર કરે, હકીકત જાણેલી હોય નહીં અને સાંભળીને પાછા લોકો એ કાનનું માની લે. એવું આમ નથી કરતા, મહારાજ કેનું માનતા નથી. ઘણા પ્રશ્નો ભીત વગરના થતા હોય, મને ખબર ન હોય, બીજાનું કીધેલું સાંભળી લે, કાનના કાચા થાય. ભાઈ હકીકત તો જાણો, મૂળ સ્થળે પૂછો તો ખરા કે શું હકીકતે. હકીકત જાણ્યા વગર ભીતના કાચા, દિવાલ વગરની ચિત્ર થઈ જાય, દિવાલ વગરના. અને વળી પાછા કર્મમાં અને આગળ આપણી વાતથી દાખલા શીખે કે આંખે દીઠેલું ખોટું, કાને સાંભળેલું ખોટું, અનુભવેલું સાચું, કોઈનું સાંભળીને સત્ય માનવું નહીં. બધા આજે જગતની અંદર જ્યાં સુધી હું ભર્યું હોય, અંદર અહમ પડ્યો હોય, અહંકાર પડ્યો હોય ને, ત્યાં સુધી મારી વાત રહેવી જોઈએ. આ પ્રશ્ન અને એની વાત ન રહે એટલે પ્રશ્ન ઊભા બીજા કંઈક કરી નાખે. હા, આમ લોકો સતાર સાહેબે કીધું કે બીક નથી મુજે કુછની, પ્રભુની બીક હે કે મારાથી ખોટું ન થાય બસ. બાકી જગત જે કહેતું હોય ગયે, જગતને જેમાં ચિત્ર કરવા કરે એ એના કર્મ જ્યારે ભોગવા પડશે ને તેદી એમ જો ખબર પડશે કે આ બધા ચિત્ર કર્યા, મન ફાવી વેતર્યા, એ હવે પૂછાણા થશે. કરેલું કેદી ફોગટ જતું નથી, કર્યા વગર કાંઈ મળતું નથી. જેવું કરશો, જેવા ભાવથી કરશો ને જેવી રીતે કરશો, એવું સમજી લો કે મળવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી કોઈ કાળે. એટલે આમાં ચોખ્ખું જ કીધું, મને બીક નથી, વિચારીને ડગલા ભરું છું. બસ હવે જ્ઞાન પ્રમાણે વિચારીને હાલો. જ્ઞાન બસ સદગુણ માર્ગની આજ્ઞા છે, આ આજ્ઞાથી વિરુદ્ધ મારાથી આચરણ ન થાય. દરેકે વિષય આ જો ચિંતન થશે તો થશે. ને કોઈ જગત છે ને, એ તો પરિવાર હોય, કુટુંબ હોય, ઘર હોય, કબીલો હોય, ગમે એ હોય, એ બધાય સમજી લો કે સ્વાર્થના હગાય, કોઈ સાચું હગું નથી. એક સાચું હગું હોય તો એ આપણા સદગુરુ સાચા હગાય, જેને સમજી લો કે જગતના કલ્યાણની ચિંતા છે, એને આપણામાં કોઈ સ્વાર્થ નથી. ગુરુ એ હોય કે જેને જગતનું કલ્યાણ કરવાનું, પણ એમાં પાછું સમજી લો કે આપણે લાયકાતી આપણે મેળવી પડે હો. એને આપણી ચિંતા છે પણ લાયકાતી ના મેળવો તો શું કરે. એક બીજા ભજનમાં માતાજી 2 દી પહેલાં ગાયું હતું, દાસ સત્તારના જ ભજન હતું. એમાં કે ગુરુ અનવર છાની છુપી વાતો બતાવી, છાની એટલે વાતો છાની કઈ બતાવે, એને લાયક બની જાઓ, એના થઈ જાઓ ત્યારે. એના ન થાવ, જવાબદારી ગેરંટી ના આવે તો સમજો કાલે વાત થતી ને ઉંદેડી વાળી, એ ઉંદેડી જ્યાં સુધી તમે સમજો કે કાઢી નાખો ને ભાગી જાય તમારા કને, ત્યાં સુધી છાની વાતો બતાવે નહીં. હા, હાથ મૂક્યા રાખે, માથે રાજી થયા રાખો. મહારાજ ગને જી આયા, માથે હાથ મૂક્યો, એટલામાં જ રાજી થવાનું રહ્યું. આ હકીકતની વાત. પણ આ મર્મ કોણ જાણે? જે હાચો ખરેખર હકીકતમાં જેને પ્રેમ જાગ્યો હોય અંદરથી, એ આ વાતું બધું જાણે. જેની અંદરથી વેદના થાય એ આ વાતું જાણે. બાકી તો બધાને કાંઈ આ ઉપરથી જાય અંદરથી. એ જ સતાર સાહેબે કીધું, ચડી છે ખુમારી પીધી પ્રેમ પ્યાલી, ભક્તિની પ્યાલી પીધી ગુરુના શરણે જઈને, તો અહીંયા પ્રેમ ખુમારી ચડી અંદર. બસ પછી બીજું બધું ફીકું લાગે, જગતનો રંગ બધો ફીકો લાગે.
અને બસ જગતમાં પ્રેમીઓની સાથે ફરું છું. પ્રેમીઓ કયા? જે ભગવાનથી જેને પ્રેમે એવાની સાથે એવાનો સંગ કરું રહો. કહેવાનો મતલબ પ્રેમી તો ઘરમાં બધા પ્રેમી જ લાગતા હોય, બધા પ્રેમ કરતા હોય, પણ એ બધો સ્વાર્થનો પ્રેમ હોય. પણ જે પ્રેમ જેને ભગવાનથી પ્રેમે એકમાત્ર એવાની સંગતે ફરું રહો, બીજા કોઈના નહીં. છે જીવન આ બસ સતારસાનું કેનું? તો કવિ અનવર ગુરુને ચરણે ધરું છું. મારું આ જીવન છે ને, મારા ગુરુ છે જે કવિ અનવર. કવિ પોતે કવિ હતા. અનવર સાહેબ થઈ ગયા એના ગુરુ. એ કવિ હતા. એને અનેક પદની રચનાઓ કરી હોય. આખું એક એનું આટલું મોટું જાડું પુસ્તક છે. તો એ આખા કે એના ચરણે મારું જીવન ધરી દઉં રહું, બસ બીજું કાંઈ નહીં. બસ એના વચને, એની આજ્ઞાએ, અને એ જીવન એનું છે ને એ આખું નિર્મળ, અને સમજી લો કે જેને કહે એ જીવન છે એનો પાર ઉકળી જાય. અને એ પછી એની ગુરુની જવાબદારી થઈ ગઈ. બસ હવે એની જીવનની નાવ પાર ઉતારવાની જવાબદારી એની થઈ જાય. એ સર્વસ્વ ગુરુના ચરણે એને હોપી દીધું. તમે હોપી દો સદગુરુના ચરણે. બસ હવે તમારી આજ્ઞા, પછી જુઓ મજા. પછી એની જવાબદારી થઈ જાય. તમને સમજણ ન હોય તો ધીરે ધીરે એવો સંગ તમને કરાવે કે તમને સત્યની સમજણ આવતી જાય. એવાના સંગમાં લઈ જાય. આખા તમારા સમજ લો કે સર્કલ બદલતી જાય. એવી સર્કલમાં આસ્તે આસ્તે જાઓ કે તમને એનો માર્ગ ખુલ્લો થતો જાય અને ત્યાં સુધી તમને પહોંચાડે. પણ તમે એનું જીવન તમારું એના ચરણે ધરી દેવું પડે. આ સતાર સાહેબે કીધું. અને એ છે ને બધા ભજનો ને બધા સાયત્રો ને બધા એ જ કહેરા કે તમે થઈ જાઓ બસ. અને સદગુરુમાં એ જ કીધું કે જે શું કહે એના મારો થઈ જાય એટલે કે એની ચિંતા એ પોતે કરશે. ને હું જ્યારે પહેલો અહીંયા આવ્યો ને મને ગુરુમાં એટલું કીધું, તું રે મારી જીકરમાં તો હું રહું તારી ફિકરમાં, તું થા મારો તો જગત કરું તારું. આ દીક્ષા લેવા આવ્યો ને તેથી પહેલી સાખી આ કીધી હતી મને. આપણે ઉપાધિ કીધી આ બધી સમજ લો બીજી ઉપાધિ કરે થઈ જાઓ એના, પછી શું કામ આપણે ઉજાગરા કરવા કરે એ ઉજાગરા. આ અનવર સાહેબ ને પણ એ જ અરજી કરી સતાર સાહેબે. અને દરેક શાસ્ત્રો દરેક મહાપુરુષો એ જ બતાવેલા કે સમર્પણ ભાવ અને સર્વે સાખી કરીને જગતનું સહન કરી જાઓ અને ભગવાનનું ધ્યાન ધરો ને અવગુણ કરે એનું ગુણ કરો. એનું કોઈનું બુરું ન ચાહો. આને મારું બુરું કર્યું તો એનાથી હવે દોઢું એનું આમ નુકસાન ન પહોંચાડું ને તેમાંથી મેળ ન ખાય. એ ઘણાનો એવો સ્વભાવ એને હવાયું કરું હેરાનેને. અરે તો એ સમજી લો કે ભગવાન તરફ નહીં જઈ નવા કર્મના બંધાશે. તો સગડું સાખી કરી ધ્યાન જ ધરવું અને અવગુણ કરે તેનો ગુણ જ કરવો. એટલે આપણે હવે જીવનમાં આવું જીવન જીવવું કે જેને કહેવાય કદાચ અવગુણ કરી ગયા એના કર્મ એને મુબારક. કોને? કદાચ આપણી ગયા જન્મની કોઈ ભૂલ હશે તો હિસાબ થયો પૂરો, અને નહીં તો એના કર્મ એ ભોગવશે. બસ ઓના દરબારમાં ન્યાય છે. ઓના દરબારમાં ન્યાય. દેર હે પણ અંધેર નથી, આજ નહીં તો કાલે. અને આપણે આપણું જીવન બદલી દઈને પ્રભુના ચરણે ધરી દઈએ. આગળ કહેરા 40માં કડવામાં કે ઓછું કોઈને આપવું નહીં અને અદકું કોઈનું લેવું નહીં. ઓછું કેનું? આપણે વેપાર હોય કે કોઈ બી એમ લો દેતી લેતી કરી હોય, વ્યવહાર હોય, કોઈ બી જગ્યાએ ઓછું કોઈને આપવું નહીં. વ્યવહારે થતું હોય એ પૂરેપૂરું દઈ દેવું. કેમ કે એમ લો બીજાના હકનું આપણે રાખી લેશું એ પણ આપને નડશે. ને ઓછું અને અદકું કોઈનું લેવું નહીં. આપણે એમ લો કેમ ભાગતા એનાથી વધારાનું પડાવી ન લેવું, વધુ ન લેવું તો એ પણ આપણે બંધન કરતા થશે. આપણા હકનું હોય લેવાનું, અણહકનું કેદી લેવાનું નહીં. અણહકનું આવતું દેખાય પણ જતું દેખાતું નથી. ભગવાન ક્યાંથી લઈ લે કાંઈ નક્કી નહીં. અને કહેવત જેસી કરણી વેસી ભરણી એમ બધાને જાણી રહ્યા, બધાને ખબર છે. પણ હારું આ છે ને જ્યારે માયા આવે ને ત્યારે વિચારો બદલી જાય ને ઓલું ભૂલાઈ જાય, બધું જ્ઞાન બધું ભૂલાઈ જાય. માયા દેખાય એટલે જ્ઞાન ભૂલાઈ જાય એટલે આગું પાછું થાય ને આગું પાછું થાય એટલે પછી વળી પાછું બંધનમાં બંધાઈએ. તો કોઈનું ઓછું કોઈને આપવું નહીં ને અદકું કોઈનું લેવું નહીં. એ કાળજી રાખવી કે આપણાથી એવો કોઈ દોષ ન થઈ જાય, બંધન ન થઈ જાય.
અત્યારે એમ લોકો કદાચ બીજાનું હદકું લઈ લઈને મજા આવે હો, કેમ કે વગર મહેનતનું અણહકનું આવે ને બધાને મજા આવે, આવતું દેખાય. દાખલા તરીકે એક દાખલો દઉં, કોઈ અહીંયા બેઠા હો વેપારી તો ટેન્શન ના લેતા, કોઈને માથે બેસતી પાંગડી ના પહેરી લેવી, બંધ બેસતી નકો લોચો પડે. એક વેપારી હતા, તો ટાઇલ્સના વેપારી. હવે આપણી સમાજને તો બધા વિષયમાં ખબર પડે, ગાટી ગાટી ઓલરાઉન્ડર. હમણાં સુધીની પેઢી આમ ઓલરાઉન્ડર. હવે પાછળની પેઢીમાં થોડોક ફેર આવશે, એ કાગડિયાથી જ હાલશે. પાછળની પેઢી ભણેલી ને, અને આગળના ભણ્યાઓ શું હોય એ બધા વિષયમાં સમજણ પડે એને, ગાડી ગાડી ઓલરાઉન્ડર કહેવાય દરેક વિષયમાં. તો હવે જનરલી માનસિકતા કેવી હોય લોકોની, અને એમાં એમ જો ભણેલા ગણેલા સાહેબો હોય ને એની માનસિકતા એવી હોય, મોંઘું એટલું સારું. એટલે જેટલું મોંઘું હોય એટલું સારું. બીજી હવે ખાસ બીજી ખબર ન હોય, કે એમ અનુભવ ના હોય એને, એમ જો એના વિષય પૂરતી જે વિષય ભણ્યા હોય, એન્જિનિયરનું ભણ્યા હોય તો એન્જિનિયરની ખબર હોય, વકીલનું ભણ્યા હોય તો વકીલની ખબર હોય, ડૉક્ટરનું ભણ્યા હોય તો ડૉક્ટરની જ ખબર હોય, બીજા વિષયમાં એને ખબર ના હોય. હવે મકાન બનાવવાની ઈચ્છા થાય, મકાન બનાવે, અને દાખલા તરીકે હવે ટાઇલ્સને બધું ફિટ કરવું પડે, તો એમાં આમ લો કે ઘરવાળાનું તો હાલે નહીં એકલાનું, એમાં પાસિંગ કરવા તો માતાજીને તેડી જવા પડે, અને માતાજી તો ખાલી કલર ચોઈસ કરે, આ અખર લાગશે ના નહીં લાગે, અને ઉમાં જાય એટલે આ હવે સાહેબો હોય એની શું હોય, મોંઘું એટલું સારું. જનરલ માનસિકતા આવી હોય કે મોંઘું એટલું સારું. હવે આપણે બધા ભાઈ બધા વેપારીઓ એ હોશિયાર હોય ને, કહેશે આ સાહેબ બે બરાબર છે, આને તો સરકારી નોકરી એ વાંધો નથી, અને આને બીજી કાંઈ ઝાઝી ઊંડી ખબર નથી, એટલે કહેશે ભાઈ માલ કેવો ખપશે સાહેબ? સાહેબ કહેશે આપણે તો સારામાં સારો માલ વાપરવાનો હોય, એ ક્વોલિટીનો માલ, કાંઈ વાંધો નહીં, તમે કલર પસંદ કરો, એ ક્વોલિટીનો માલ તમારા ઘરે પહોંચી આવશે. બસ હા, કલર બરર પાસ કરે, એ ક્વોલિટીનો ભાવ કેટલા થશે આના, એ ક્વોલિટીનું બિલ બનાવે, અને પછી સમજી લો કે જાય બી ક્વોલિટીનો માલ, તો સમજી લો કે સાહેબને કાંઈ ખબર પડે ખરી? કાંઈ ના ખબર પડે. પણ ઓલિયો તો જાણેલો ને બધું, હમણાં ખબર ન પડે, પણ ઓલિયાનો જે હિસાબ ખોલશે ને ચોપડો, તેથી ખબર પડશે. તો ઓલિયાના ચોપડે લખાઈ જશે, ભલે અહીંયા આપણે ગમે એમ ચોપડા ચિતરશું, પણ ઓલિયો બીજો ચોપડો આપણો ચિતરવાવાળા બિહારી મૂક્યા. તો આપણા ચોપડા ચિતરાયેલા જેવું કરશું એ બધું લખાતું આવશે. તો આપણે એમ જો કેવું કરવું, તો કોઈનું આગું પાછું નહીં, જે હકનું હોય લેવું, અને અણકનું કદી લેવું નહીં, ને જેનું બીજાના હકનું આપણે જે હોપી દેવાનું, તો બંધનમાં આવશો નહીં. ને આગળ સદગુરુ મહારાજ કહેરા કે પરિસ્ત્રી ગમન તો કરવું નહીં, અને ભૂંડી નજરે જોવું નહીં. એટલે કોઈ દી અમલો ખોટું કર્મ કરવું નહીં, ઝાર કર્મ કરવું નહીં, અને નજર પણ અમલો કે કદી બગાડવી નહીં. આ નજરથી જે જુઓ એમાં ભગવાન ભાવથી જુઓ. કોઈ મોટા હોય તો માં ગણો, નાનકડા હોય તો બોન ગણો, દીકરી ગણો, એ ભાવથી જો, પણ નજર કદી ગડબડી કરવી નહીં, કેમ કે બધામાં પરમાત્મા બેઠો હોય, બધું હું તો જાણે રહો. એટલે ઉત્તમ નજરે જોવું. અને કેમ કે નજર બગડી તો તમારું મન બગડશે, ને મન બગડશે તો પછી તમારું અંતકણ બગડશે, ને અંતકણ બગડશે તો તમારું જીવન બગડશે, ને જીવન બગડશે એટલે પછી તો અધોગતિ નરકગામી થઈ જશું. આગળ એટલાનું સદગુમાર કીધું હોય કે જાણી અજાણી ન દીજીએ ગવાઈ, અને કૂડ કપટે ન ચાલશો ભાઈ. જાણી અંજાણી ખબર હોય કે ના હોય, પણ આ સમજી લો કે લાગવાગ હોય કે લાગતી હોય, ભાઈ ઉમાં જરાક આમ સાંખ પૂરજો ને. હવે આપણે ખબર નથી, ને ખોટી સાંખું પૂરી પડ્યા, ઘવાયું દઈ પડ્યા, તો એ બધું બંધન થાય, એ આપને ખબર નથી. સત્ય જ હોય તો જ હા કરવી, જાણ્યા અજાણ્યા આપણે બધે હા કરવી નહીં. અને કૂડ કપટે ન ચાલશો ભાઈ, કૂડ કપટ કરશો કે સમજી લો કે ભૂંડી નજરે જોશો, એ બધું કુદરતના દરબારમાં લખાતું આવશે. એટલે ભજનમાં કીધું હે કે તારે એક દિન જાવું પડશે, તારે કર્મ તારા તને નડશે રે, કર્મ તારા તને જીવલડા. હરે તે તો બાંધી મુઠ્ઠી આવ્યો, હરે તું તો હરે તારી સાથે કઈ નહીં ચાલે, હરે તારી સાથે
માયાએ તને ભરમાવ્યો રે, માયાએ તને ભરમાવ્યો જીવલડા, માયાએ તને ભરમાવ્યો રે, માયાએ તને ભરમાવ્યો જીવલડા. હરે તે તો પરાયું ભેડું કીધું, હરે તે તો પરાયું ભેડું કીધું, હરે તેને મારું માની લીધું, હરે તેને મારું માની લીધું. વિષયનું વિષ પીધું રે, વિષયનું વિષ પીધું જીવલડા, વિષયનું વિષ પીધું જીવલડા. હરે તારી આગળ પાછળ અંધારું, હરે તારી આગળ પાછળ અંધારું, હરે તું તો ભૂલી ગયો ઘર તારું, હરે તું તો ભૂલી ગયો ઘર તારું. નીકળવાનું નથી બારું રે, નીકળવાનું નથી બારું જીવલડા, નીકળવાનું નથી બારું રે, નીકળવાનું નથી બારું જીવલડા. હરે માટે સમજીને સત્સંગ કરજે, હરે માટે સમજીને સત્સંગ કરજે. હરે તારા હું પદને પર હરજે, હરે તારા હું પદને પર હરજે. વાલાને નવ વિસરજે રે, વાલાને નવ વિસરજે જીવલડા, વાલાને નવ વિસરજે. હરે તેથી મંગળ તારું થાશે, હરે તેથી મંગળ તારું થાશે. હરે તારા ઘટમાં ગોવિંદ ગાજે, હરે તારા ઘટમાં ગોવિંદ ગાજે. મરણ તારું મટી જાશે રે, મરણ તારું મટી જાશે જીવલડા, મરણ તારું મટી જાશે રે, મરણ તારું મટી જાશે જીવલડા. કે તારે એક દિન જાવું પડશે, તારે એક દિન જાવું પડશે. કર્મ તારા તને નડશે રે, કર્મ તારા તને નડશે જીવલડા, કર્મ તારા તને નડશે રે, કર્મ તારા તને નડશે જીવલડા. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન. આપણને બીજું કોઈ નડનારું નથી. નડશે શું? આપણા કર્મ નડશે. કર્મ સિવાય બીજું કાંઈ નડનારું નથી. નિબીનાબાઈએ એ જ કીધું હે, રાણાજી તારા કર્મનો સંગાથી કોઈ નથી, રાણા તારા કર્મનો સંગાથી કોઈ નથી. તો આપણું સંગાથી કોણે? કર્મ, બીજું કોઈ નહીં હાલે. હગા વાલા પરિવાર સમાજ ગમે એટલી રૂડી હોય, ગમે એટલી રૂપાળી હોય, ગમે એટલી આગળ પાછળ થતી હોય, એ કોઈ ભેગી હાલશે નહીં, કર્મ ભેગા હાલશે. એટલે ગમે એટલા હખર હોય પણ આપણે કર્મમાં ધ્યાન દેવાનું. બાકી કર્મ આગા પાછા થયા તેથી આ હગાવાલા કોઈ તેથી એમ શાંખ નહીં પૂરે કે અમારા હારું કરીને આ બધું કર્યું હતું. પૂરશે શાંખ? ના. તે માદાને વેળા આવશે ત્યારે એમ તો તલતલને રાઈના પૂછાણા થશે ને ત્યારે બેન બાંધવ કોઈ શાંખ પૂરશે નહીં. પડશે કોઈ સમજો બેન બાંધવ કે પરિવાર કોઈ શાંખ પૂરનારું નથી. તો આપણે એમ તો આપણા કર્મ નડશે તો કર્મ આપણે એવા કરવા. જવું તો બધાને એ નક્કી લો કે તારે એક દિન જવું પડશે, જવું બધાને પડશે. એમાં આપણે કાંઈ એમ લો કે બાંધછોડ હાલશે નહીં.
બીજું બધું આગું પાછું કરી શકશું, આને આગું પાછું કરી શકશું કરું ના, અમને જવું નથી એ કોઈ નહીં કરી શકે. એ કરવા એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં કર્મ છે. કર્મ આપણે કરી શકશું, બીજું કાંઈ આપણા થશે નહીં. હવે કર્મ આપણે નડે નહીં એવા કરવા તો બંધનમાં આવશો નહીં. અને જે જન્મ્યો એને જવું જ પડશે. એનું મૃત્યુ નક્કી છે, જવું તો છે જ, પણ જઈએ તો એ કર્મ કેવા કરી જઈ રહ્યા એના ઉપર આધાર છે આપણો. ત્યાં સમજી લો કે આગળ હરિના દરબારમાં પૂછાણા થશે, તઈ સમજી લો કે પૂછાણા થાય તઈ પસ્તાવું ન પડે એવા કર્મ કરીને જવાના. અને આપણો બધાનો જગતનો સ્વભાવ કેવો કે રાજા જેવો, કે પોતે રાજા જેવો સ્વભાવ, જગત આખાનો રાજાનો સ્વભાવ કેવો કે રાજ કેમ મોટું થાય. આજુબાજુના નાનકડા રજવાડા હોય ને એને દબાવે, એને એમ સમજો કે યુદ્ધ કરીને જીતીને છીનવી લે એનું બધું, અને પોતાનું રજવાડું છીનવીને યુદ્ધ કરેલો છીનવે જ ને. અને એવું જીવન જીવે તો ના હાલે કે એ જીવે ને આપે જે જીવો અને જીવા દો તો ના હાલે ના, પણ બીજાને હોખે જીવા દે નહીં. યુદ્ધ કરીને પોતાનું રજવાડું મોટું કરે, બીજાને હેરાન કરી, બીજાને દબાવી અને પોતાનું રજવાડું મોટું કરવાની ભાવના રાખતા રાજાઓ. તો એવા રાજાઓ, બધા રાજા આરખા ન હોય, એમાં ભગતે થઈ ગયા, કોઈ ભગતે નીકળે. તો આવા રાજા જે હોય કે પોતાનું રજવાડું કેવું મોટું થાય, એવા એક રાજા બાજુનું નાનું રજવાડું છે ત્યાં ગયા યુદ્ધ કરવા, સેના લઈને યુદ્ધ કર્યું, અને રજવાડું નાનું હતું અને પહોંચી વળ્યું નહીં, અને એટલે હારી ગયું અને એના તાબે થઈ ગયું. રાજાના તાબામાં આવી ગયું. રાજા જીત્યા, અને રાજા જીત્યા હોય, જેની જીત થાય એને તો સમજી લો કે મોજ હોય ને, એને તો આનંદ હોય, એને ઉમંગ હોય. તો આ રાજા ઉમંગમાં ને ઉમંગમાં પાછા વળ્યા, સૈન્ય ને બધું પાછળ આવતું હતું. રાજા ઉમંગમાં ઘોડો લઈને મોર થઈ ગયા. એવા ઉમંગમાં કે ક્યારેક આપણે ઉમંગમાં આવી જાય ને બહુ, તો આપણે શું કરીએ એ આપણે ભૂલી જઈએ. એમાં રાજા ભૂલી ગયા, એકને બીજે રસ્તે ચડી ગયા. હવે બીજે રસ્તે ચડી ગયા એટલે આગળ ગયા, અને સેના તો પાછળ હાલી ગઈ, રાજ દરબારમાં પહોંચી ગઈ. સેના જાણ્યું કે રાજા મોર થઈ ગયા, પહોંચી ગયા હશે. પણ આ બાજુ આ રાજા પોતા જંગલના રસ્તે ચડી ગયા, જંગલમાં આગળ ગયા તો આગળ એક ઝૂંપડી દીઠી. આગળ ઝૂંપડી આવીને ત્યારે ખ્યાલ આવ્યો આ તો રસ્તો ચૂકી ગયા, એકને બીજે રસ્તે આવી ગયા. ત્યારે રાજા વિચાર કર્યો અહીંયા જંગલમાં એક ઝૂંપડીમાં કોણ ડેરું, જોઉં તો ખરો. જોવા ગયા અંદર ઝૂંપડીમાં તો એક માત્ર સાધુ બેઠા હતા ઝૂંપડીમાં. જોયા તો સાધુ ધ્યાનમાં બેઠા હતા. જઈ સાધુને કીધું તમે કોણ છો કે અહીંયા? તો પેલા સાધુએ જવાબ શું દીધો કે હું તો રાજા હું. કે રાજાએ વિચાર કર્યો આ એરિયાનો રાજા હું, અને આ વળી બીજો રાજા, આ કોઈ ગાંડો લાગેલો કે ગાંડા જ ગણાય ને. આમ તો બધા ગાંડા જ ગણાય, ભગતડા બધા ગાંડા. એ તો ગાયું ને મીરાબાઈ ગાંડા ને નરસિંહ મહેતા ગાંડા, ગાંડાની વણઝારભાઈ ગાંડાની વણઝાર, આ ગાંડાની વણઝાર બધી. બહુ ભગત થાવ તો ગાંડા ગણ્યો, ઘરના ગાંડા ગણે, બીજા તો ગામના તો પછી. તમે ટ્રાય તો કરી જજો, ખબર પડે. નરસિંહ મહેતા જોડે કરી જો, ઘરના ન કે તો મને કહેજો ગાંડા. ઘરના વખાણ કઈ કરે ખબર હે? ઘરના વખાણ તઈ કરે કે જ્યારે એને મજા આવે હું તમે વર્તન કરો તઈ. ભગવાનને મજા આવે વર્તન કરો તો પસંદ ન પડે બધાને, પણ એને ઘર પરિવારને મજા આવવી જોઈએ એવું વર્તન કરો. દરેક જગ્યાએ એને મજા આવે એવું વર્તન કરો તઈ કહેશે ના તમે બરોબર. ભલે ને કર્મમાં તમે બંધાવો એનો એને વાંધો નહીં, અમને મજા આવી ને. આ જગતનો સ્વભાવ એવો હોય. તો આ રાજાએ વિચાર કર્યો આ તો ગાંડું હોય કે એ રાજા, કે રાજા તો હું આવું. કે તો એ રાજાએ પ્રશ્ન બીજો કર્યો કે તમે એક વાર રાજા હું તો જો રાજા હોય કંઈક જીવનમાં જીત્યા હોય ને, તો તમે તમારા જીવનમાં શું જીત્યા હો? આ તમારા કાંઈ ઝૂંપડીને તમારા સિવાય બીજું કંઈ છે નહીં, કાંઈ જીત્યા હો? જો હમણાં જ હું હાલ્યો આવું એક રજવાડું જીતીને, તો તમે જીવનમાં શું જીત્યા? તો પેલા સાધુએ જવાબ દીધો કે હું મારા મનને જીત્યો મારા જીવનમાં, એટલે હું રાજા હું. કે તો કે આ સંસારી જીવને તો એમ જ લાગે આ તો ગાંડો હોય, આ ગાંડા. ઠીક છે. બીજો પ્રશ્ન વળી રાજાએ કર્યો, જો કે તમે રાજા હો તો તમારા કને સેવક નોકર ચાકર કાંઈ ખરું? જો મારા રાજ દરબારમાં નોકર ચાકર સેવક સેના રાણીઓ બધું જેને હું આદેશ કરું બધા મારું કયું કરે ને મારા આદેશ પ્રમાણે બધા કામ થાય. કે હા તો તમે તમારા જીવનમાં તમારા સેવક કોણ? તમારા સિવાય આ ઝૂંપડી સિવાય તમારું કાંઈ દેખાતું જ નથી. તો રાજા હો તો તમારા ચાકર હોય ને, કોણ ચાકર તમારા? ત્યારે એને કીધું કે મારા ચાકર છે ને બધી ઇન્દ્રિયો મારા ચાકરે, હું જેમ મારી ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિયો વર્તે. ઇન્દ્રિયના વિષયમાં ફસાવો નહીં. આમાં કીધું ને ભજનમાં કે વિષયનું તે વિષ પીધું. તો આવું કે મારી ઇન્દ્રિયો મારી ચાકરે, મારા આદેશ પ્રમાણે મારી બધી ઇન્દ્રિયો વર્તે.
તો કે હા છે તો ગાંડો જ કે એ ઠીક, જો રાજા હો તો તમારા કને સમજી લો કે કાંઈ મિલકત ખજાનો તો હોય, મારા રાજ દરબારમાં હીરા માણેક સોના ચાંદીથી ખજાના ભર્યા પડ્યા હે, તો તમારા કને શું હે? કાંઈ આ તો ઝૂંપડી સિવાય તો કાંઈ બીજું તમારું મિલકત દેખાતી નથી. ત્યારે સાધુએ કીધું કે મારી મિલકતમાં છે ને કે મારું જ્ઞાન અને મારું હરિસ્મરણ રૂપી મારી મિલકતે. તો કે આ ગાંડો છે કે આને એમ લો કે બીજાની મિલકત લૂંટાય, પણ આ જ્ઞાન અને ભગવાનનું નામ કોઈ લૂંટી જાય ખરું? કોઈ ચોરે એમાં હાથ ગાલે નહીં. આ એવું એ મિલકત, અને એ મિલકત પાછી ભેગી હાલે. અને બધી આ ગમે એટલી રાજા જેવી મિલકતો, ગમે એટલા ખજાના હોય, કંઈ લૂંટાઈ જાય કંઈ નક્કી નહીં. લૂંટો લૂંટો ના લૂંટો તો કાંઈ નહીં. જો સમજો કે ઘણાના તો તિજોરી ભરેલી રહી ગયું, મોદી સાહેબ ખાલી ફેરફાર કરી નાખે કાયદો, નોટું બદલાવો, આયો ઉપાધિ કંઈકનું લૂંટાઈ ગયું, એમાં લૂંટાઈ ગયું ઘણાનું. હવે વ્હાઈટ હોય તો બદલાવીએ કે 2 નંબરનું ક્યાં બદલાવા જાઉં? લૂંટાઈ ગયા ઘણા એમને, ખાલી મોદી સાહેબ કાંઈ નહીં, કાયદો બદલાયો, નોટ બદલાવી નાખો, બસ લૂંટાઈ ગયા. પણ ભગવાનનું નામ લૂંટાય ખરું? કોઈ બી કાયદો આવે ભગવાનનું નામ ન લૂંટાય. કોઈ બી કાયદો આવે, જ્ઞાન પણ તમારું કોઈ લૂંટી ન કે. આ છે ને ખજાનો, એ સમજો કે અખૂટ ખજાનો, એને કોઈ લૂંટી પણ ના કે, ચોર પણ ચોરી ના કરી શકે. ત્યારે રાજાએ તો વિચાર કર્યો, કેમ કે સંસારી જીવડો, એ કે આ તો છે ગાંડો, કે આને જે પ્રશ્ન પૂરો બધું સમજો કે ગાંડપણમાં જાય રહ્યું. તે રાજા કને બીજું કાંઈ નહોતું, તલવાર હતી એ વખતે. તલવાર લીધી હાથમાં અને પેલા સાધુને કે આ રાખો, કે તમારાથી કોઈ મોટો ગાંડો આવે ને દઈ દેજો. સાધુ કે મૂકી જા, બીજું શું, અહીંયા જા. અને આ રાજા ત્યાંથી નીકળ્યા, ઘોડેસવાર થઈ રાજ દરબારમાં ગયા. થોડા વર્ષો ગયા અને રાજા પડ્યા બીમાર. એવા બીમાર પડ્યા, ડૉક્ટરો બોલાયા, વૈદો બોલાયા, ભુવા બોલાયા, બધા જ બોલાવીને સમજો કે કોશિશ કરી જોઈ, પણ રાજાનું સમજો કે તબિયત સુધરે જ નહીં. હવે શું કરવું? દિવસે દિવસે સમજો કે તબિયત બગડતી જ જાય, અશક્તિ થતી ગઈ, ખાટલો આવી ગયો, નજર ઝાંખી થઈ ગઈ. રાજાને વિચાર આવ્યો કે આખી જિંદગી હાય હોય કરીને આ બધું ભેડું કર્યું. હવે વિચાર કરો, નિરાંતે હવે બધું માણસોને મોજ કરશું તો અહીંયા શરીર સાથ દેતું નથી. એટલે હવે શું કરવું? અને કહેવત હે ને, પહેલું સુખ તે જાતે નર્યા. જો શરીર તંદુરસ્ત હોય તો બધું કામનું, નહીંતર બધું નકામનું. રાજાએ કીધું કે આ બધું હોવા છતાં મારા કાંઈ કામનું જ નથી. હવે શું કરું? આ ડૉક્ટરો ને વૈદો ને ભુવા બધા થાક્યા, કાંઈ ઉપાય થતો નથી. એટલે રાજાએ સેવકોને બોલાવીને કીધું કે તમે જાઓ કે ઢંઢેરો પીટતા જાહેરાત કરો કે મને કોઈ જો સાજો કરી દે અને હાજો કરી દે, હાલતો ચાલતો બરાબર, તો એને મારું અડધું રાજ દઈશ. પણ મને જીવન બરાબર થાય, હા શરીર બરાબર હશે તો આ બધું કામનું, નહીંતર ગમે એટલું હોય બધું નકામું. ત્યારે પેલા સેવકો બધા નગારાને લઈને વગાડતા જાય, જાહેરાત કરતા જાય, હાલતે ફરતે પેલી રાજાની જે ઝૂંપડી કરીને ગયા હતા ને, જ્યાં સાધુની ઝૂંપડી હતી, ત્યાં વગાડતા નગારાને જાહેરાત કરતા એ રસ્તે ગયા. ત્યાં પહોંચ્યા એટલે પેલા સાધુએ પ્રશ્ન કર્યો, ભાઈ છે શું? કે છે બીજું કાંઈ નહીં, અમારા રાજા છે ને બીમાર પડ્યા અને એને બધા જ ઉપાય કરી જોયા, ડૉક્ટરો, વૈદો, ભુવાઓ, પણ કોઈ ફેર નથી થતો. દિવસે દિવસે તબિયત બગડે નહીં અને અત્યારે ખાટલો આવી ગયો અને બહુ જ તકલીફે. હવે રાજાએ કીધું જો મારું શરીર બરાબર કરી દે, કોઈ હાજો કરી દે તો અડધું રાજ દઉં. સાધુએ વિચાર કર્યો કે હવે સમજે તો ભલે, આટલા દી તો સમજાણું નહોતું એને. હવે સમજાય તો એમ કરીને રાજાને હાજા કરવાની હા પાડી સાધુએ કે હું તમારા રાજાને હાજા કરી દઈશ, કે મને લઈ આલો. હવે એમ કહેતો લઈ જાય, નકો લઈ ન જાય. કોઈ મને એમ પરીક્ષા કરવી એમ કહેતો ન લઈ જાય, પણ મારે હું હાજા કરી દઉં. એટલે કે ભલે હાલો. લઈ ગયા અને સીધા રાજાને આગળ જ્યાં પથારી હતી રાજાની આગળ ઊભા રાખ્યા સાધુને. સાધુ જઈ રાજાની આગળ ઊભા રહીને સીધો પ્રશ્ન કર્યો, મને ઓળખો રા? રાજાની તો નજરે ઝાંખી થઈ ગઈ હતી. આમ કરીને હા, તમને હું એકવાર મળ્યો હતો કે તમે જેથી મને મળ્યા હતા તેથી તમે મને પ્રશ્નો કર્યા હતા, અને તમે જેથી તે પ્રશ્નો કર્યા હતા, આજે હું તમને પ્રશ્ન કરું, મારા પ્રશ્નનો જવાબ દો. કે શું? બોલો. કે તમે આ જે કંઈ જીત્યા છો, જે કંઈ રાજ છે તમારું, હવે તમારી તો હાલત એવી આજે જાઓ કે કાલે જાઓ, હવે તમે બધું લઈ જશો કે ના? ભેગું કંઈ નહીં હાલે. તો કે તમારા નોકર ચાકર સેવકો રાણીઓ જે છે બધું તમારા કયામાં ખર્યું? હા.
તો કે હવે જશો તો એ કહેશો કે હાલો મારા ભેગ્યું, કે ભેગા હાલો, કોઈ હાલશે એમાંથી? કે ના, તમારો ખજાનો ભરપૂર ભર્યો પડ્યો હોના ચાંદી જવેરાતથી બધો, એ હવે તમે એમ જશો તો એ લઈને જશો? ના. તો જુઓ રાજા, મારો ખજાનો જઈશ ને તઈ લેતો જઈશ, જે હરિનામ સ્મરણ અને જે જ્ઞાનરૂપી ખજાનો એ ભેગો લઈને જઈશ. હવે તમે કહો હું ગાંડો કે તમે ગાંડા? આખી જિંદગી ભેગું કર્યું, બધું મૂકીને જવાનું, અને મેં જે ભેગું કર્યું એ બધું મારા ભેડું લઈને જઈશ. હવે કહો ગાંડું કોણ? તઈ રાજાએ વિચાર કર્યો કે જે સમય હોય ને સમજણ ન હોય, અને સમજણ આવે ત્યારે સમય ના હોય તો કંઈ ન થાય. માટે આપણા કને હમણાં બધું છે, એટલે સમજીને હવે મંડી જઈએ. આપણે આપણા જીવનું પણ ભાથું ભેગું બાંધીએ, અને આ જે કંઈ જ્ઞાન આપ્યું એ સદગુરુની શિખામણ, જીવવાની કળા, એ કળા પ્રમાણે જો જીવન જીવશું તો બંધન નહીં થાય. નહીંતર ગમે એટલા સમજી લો કે કરોડપતિ કાં નહીં, જો જીવન જીવતા ના આવડ્યું તો સમજી લો કે બંધનમાં છીએ, આવાગમના ચક્કરમાંથી છૂટાશે નહીં. આ જે કંઈ મળ્યું છે એ તો પૂર્વ જન્મની કરણીથી મળ્યું હોય, અને હવે જેવું થશે એવું આગળ મળશે. તો હવે કેવું કરવું એ આપણા હાથમાં. આગળ જે કર્યા એ તો મળ્યું હોય, હવે આપણા હાથમાં કેવા કર્મ કરવા. રાણાજી, તારા કર્મનો સંગાથી કોઈ નથી. રાણા, તારા કર્મનો સંગાથી નથી. અહંકાર છે ને એ માણસને કર્મમાં ભૂલાવેલો અને સમજી લો કે બંધનમાં બંધાવેલો. કોણ? અહંકાર, હું પણ એ જીવનમાં આપણે બાંધેલું, બીજું કોઈ બાંધતું નથી. તો આ વિષયનું વિષ પીધું, તો આ બધો વિષય, ઇન્દ્રિયોના વિષયમાં માણસ ફસાણું, મન ફસાણું. અને આ આપણે ભગવાને અવતાર દીધો. મનુષ્ય તો આ શરીર છે ને એ તો આપણો રથ છે, આપણા છેક લક્ષ્ય સુધી પહોંચવા માટે. આપણું લક્ષ્ય તો જીવનનું તો પરમાત્મા સુધી પહોંચવું હોય, અને આ રથ છે, અને રથને ચલાવનાર કોણે? મનને. અને આપણો જે આત્મા, આપણે પોતે ના રથી અહીં, એમાં બેહનારા આપણે અહીં, અને મનને સારથી રાસ મનને હોપી દીધી, અને ઘોડારૂપી આપણી ઇન્દ્રિયો હે. આપણી ઇન્દ્રિયો ઘોડારૂપીએ, પણ ઘોડાનો સ્વભાવ કેવો? ક્યાંય સમજો કે એને ખાવાનું દેખાય એટલે મોઢું ત્યાં નાખે સીધું. એટલે જોતો ઘોડા ગાડીમાં, ને ઘોડા તમે ક્યાં હોય ને, અમે તો ઘણા જોયા, બેવાય ઘણું જડે. જ્યાં જઈ મંદિર પછી મારો જ વારો આવે ઘોડે ચડવાનો. તો ઘોડે ચડવાનો વારો આવે ને આંખમાં ડાબલા બાંધે, સાઈડમાં દેખાય નહીં. સાઈડમાં દેખે કાંઈ વળી ખાવાનું તો મોઢું નાખવા જાય એમાં, એટલે ડાબલામાં તો આમ સીધો જ રોડ જ દેખાય, આજુબાજુ દેખાય નહીં. જોયા ને ખબર? આંખ આગળ આમ પડદા હોય, ડાબલા કહેવાય. કે એટલે આજુબાજુ દેખાય નહીં. એમ આપણી ઇન્દ્રિયોને જ્યાં એને સમજી લો કે ભોગ દેખાય ત્યાં વળી એનું મન થાય એમાં જવાનું. આંખનો તો જોવાનો વિષય છે, કાનનો તો શબ્દનો વિષય છે, જીભનો ટેસ્ટનો વિષય છે, નાકનો સુગંધનો વિષય છે, ત્વચાનો ઠંડુ ઊનું ગરમ ટાઢું બધું સમજી લો કે શું કહે, કડક પોચું નરમ બધું અનુભવ કરવાનો વિષય. આ બધા વિષયનું વિષ ઝેર કે જેમાં આપણું મન ફસાયેલું. આ તો જુઓ, ગરમી થાય રહી, હવે આ ખપે, એસી ખપે, એવું ખપે. આમાં ક્યાં મજા આવે? રોજ ને રોજ ખીચડી, રોજ ને રોજ આ દાળ ભાત રોટલા ને શાક, એ ક્યાં મજા આવે? કે એક દી આજે ઘોટા હોય તો મજા આવે, ને આજે ભેળ હોય તો મજા આવે, ને આજે શ્રીખંડ હોય તો મજા આવે, ને આજે આઈસ્ક્રીમ હોય તો મજા આવે. મજામાં સજા એ ખબર નથી. કેમ કે આપણી એને ઇન્દ્રિયોની લોલુપતા વધતી જાય. જેટલા એને હવા દેની ઈચ્છા પૂરી કરો ને, અને મન એનો સારથી, અને મન છે ને જ્યાં સુધી નહીં સુધરે ને ત્યાં સુધી હમ લોકો સારથી બરાબર નહીં હોય તો આપણી ઇન્દ્રિયો લોલુપ્ત બનતી જશે વિષયોમાં. સારથી બરાબર હોય તો રથ સીધો બરાબર હાલે, પણ જો ડ્રાઈવર બરાબર ના હોય તો ગાડી કેમ હાલનારી? એટલે પેલું મન બરાબર જોઈએ, નહીંતર આપણી ઇન્દ્રિય દ્રશ્યમાં હમણાં આગળ જ કીધું ને, પરિસ્ત્રી ગમન કરવું નહીં અને ભૂંડી નજરે જોવું નહીં. આ ઇન્દ્રિય જો મન બરાબર નહીં હોય તો આ લોલુપતા દ્રશ્યમાં ક્યાંક ફસાશો. કાન બરાબર નહીં હોય તો શબ્દમાં ફરસાશો, કોઈ ભરમાવી જશે, કોઈના કાને ચડી જશું. જીભ બરાબર નહીં હોય તો સમજો કે રોજ મન દોડશે પડ્યું, આ ખપે, આ ખપે, આ ખપે. પણ એ બધું, અને એમાં મન ફસાયેલું હોય લોલુપતામાં. આમાં તો ગાદી પહોંચીએ, કઠણે, ક્યાં પટે બેરાય. ગાદલું હોત તો મજા આવે, થોડાક દી પછી કહેવાય ખુરશી હોય તો મજા આવે, પછી હવે સોફા ખપે. એ બધું આ મન ઇન્દ્રિયોનું લોલુપતા છે. અને એ ચોખ્ખું કીધું હે મન ચિંતામણીની અંદર કે વિષય સાથે વૈરાગ જેને
જીવન મુક્ત કહી તેને. આ બધા વિષય, જોવાનો વિષય, સાંભળવાનો વિષય, ટેસ્ટનો વિષય, સૂંઘવાનો વિષય, આ ટાઢું ઊનું ગરમ પોચું કઠણ, આ બધા વિષયો હોય, એ વિષયથી જેને વૈરાગ થઈ ગયો એ જીવતો હોવા છતાં મુક્ત છે. જેમ જનક રાજાની વાત આવી હતી, બાપાએ કરી હતી કે સદૈવ વિદય, દેહધારી હોવા છતાં વિદય હતા, કે દેહથી પર હતા. આવી જો મનોદશા કરવી હોય તો આ બધા વિષયથી આપણે સમજો કે વૈરાગ થવો જોઈએ. આ બધા વિષયથી વૈરાગ થશે ત્યારે સમજો કે ઇન્દ્રિયની લોલુપતા જશે. તો આપણું આ શરીર રથ છે, મન સારથીએ અને આત્મા રથીએ અને ઇન્દ્રિયો ઘોડા છે. પણ જો મન બરાબર મક્કમ થઈ જાય, મન જ્ઞાન પ્રમાણે સમજો કે નક્કી કરી લે કે મારે હવે આ જ્ઞાન પ્રમાણે જીવન જીવવાનું હોય, કોઈ સમજો ઇન્દ્રિયોના વિષયમાં ફસાવું નથી, તો મન છે ને એ જ આપણે છેટ આત્મા અને પરમાત્માનું મેળાપ ત્યાં સુધી પહોંચાડનાર પણ મન હે. मन तारी आत्माने जानते नी करी ले ओळखाण तो छोड़ी दे कायाનું અભિમાન. કાયા તારી કાલ છે કાઠી રે, કાયા તારી કાલ છે કાઠી. મન કે આત્માની ઓળખાણ કરી લે. આત્માની ઓળખાણ કરાવનાર પણ પાછું મનને, કેમ કે સારથી ત્યાં સુધી પહોંચાડશે લક્ષ સુધી. મહાભારતની અંદર અર્જુનના સારથી ભગવાન કૃષ્ણ હતા. કે ભગવાન જેવો કોઈ સારથી થઈ શકે ખરો આપણો? કોઈ ન થઈ શકે. એના સારથી ભગવાન થયા હતા. જ્યારે યુદ્ધની અંદર સમજી લો કે 5 પાંડવો સામે 100 કૌરવનું જે સૈન્ય હતું ને, અને એને આગળ આ કાંઈ કામ લોકોનું કામ જ નહોતું. એક ભીષ્મ પિતા આખા પાંડવ સૈન્યને પાંડવો શીખે કાફી હતા, એકલા પહોંચી વળે એમ હતા ભીષ્મ પિતા એકલા. કઈ વાત આવી હતી સત્સંગમાં આગળ કે જેને કે ભીષ્મ પિતાએ નક્કી કર્યું કે આ 5 બાણ હવારે 5 પાંડવો માટે હે. ભગવાન સારથી હતા, ચિંતા એની હતી આની દવા કરો. દ્રૌપદીને એમનો દાસી થઈને તેડી ગયા અને આશીર્વાદ લેવડ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવા. પછી કે આ બાણ કે ના, આ 5 માણ તમે નક્કી કરી બેઠા હો 5 પાંડવો હારું, અને હાજી તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દેવો લાગે. એ સારથી એવો સારથી, એવો જો સારથી હોય ને તો સમજો પાર પહોંચાડે. જેને કહેવાય એ યુદ્ધ જીતવાની પાંડવોની કોઈ તાકાત નથી. જ્યારે યુદ્ધ પૂરું થયું ને ત્યારે સમજો કે પાંડવોને અભિમાન આવ્યું પાછું કે આ તો યુદ્ધ મારાથી જીત્યા હો. અર્જુન કે આ તો મારા બાણના લીધે, મારી સમજો ધનુષ્યની કળાના લીધે આ યુદ્ધ જીત્યા. ભીમ કે મારી ગદાના લીધે, મારા બળના લીધે જીત્યા. ઓલા યુધિષ્ઠિર કે મારા સત્યવાદીના સમજો કે તપના લીધે જીત્યા. બધાએ પોતપોતાના વખાણ કરવા માંડ્યા. ભગવાન કે એ તમે ભલે વખાણ કરો કોના લીધે જીત્યા, ભગવાન કે તમે ન્યાય કરો કે જીત્યા કેના લીધે. ત્યારે બબ્રિકનું માથું સજીવન હતું જે મૂક્યું હતું યુદ્ધ જોવા માટે. અને બબ્રિક કને ક્યાં એ એમનો પોતરો હતો પાંડવોનો, એ કે બબ્રિકને પૂછો કેના માટે, એને યુદ્ધ પૂરેપૂરું જોયું હોય. બબ્રિકે તમારા કોઈના બાણ કે હથિયારનું કામ નહોતું, આ બધાની ભેગું હોય ને સુદર્શન ચક્ર ફરતું હતું. આ ભગવાન કૃષ્ણના લીધે યુદ્ધ જીત્યા હતા. કેમ કે સારથી એના એ હતા, માર્ગદર્શક એ હતા. આપણું મન છે ને એ આપણું સારથીએ. જો મન ચંગા તો કાથોડ મેં ગંગા. જો મન સુધરી ગયું તો બેડો પાર. તો આ બધી ઇન્દ્રિયોને પોતાના કાબૂમાં રાખી શકશે. જે બધા ઘોડાને કાબૂમાં કોણ રાખે? સારથી રાખે. એમ મન જો કાબૂમાં આવી ગયું, મન જો મક્કમ થઈ ગયું, મન જો દ્રઢ થઈ ગયું કે મારે હવે સદગુરુના વચને હાલવું હોય, આ જ્ઞાનરૂપી સમજો કે વિવેકરૂપી સોટી આવી ગઈ, તો સમજો કે બધી ઇન્દ્રિયો સમજી લોલુપતા હાલે જાય. રામ રાખે તેમ રહીએ, પ્રભુ રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ. આ બધી ઇન્દ્રિયોની લોલુપતાથી પર થઈ જવાય. એટલે કે આ બધા વિષયોથી વૈરાગ થઈ જાય તો જીવતા મુક્ત થઈ જવાય. હજી આપણો જીભનો સમજી લો કે લોલુપતા નથી જતી. આ હોય તો મજા આવે, આ હોય તો મજા આવે. મન દોડે કે ન દોડે? સાચું ઈમાનદારી થાય કે ઈચ્છાઓ થાય કે ન થાય? હારું ગમે એટલું ઘેઢું થાય મણ, પણ જીભ ઘેઢી ન થાય. ટેસ્ટ હા ગચની થયા બહુ બેટા કાં કરજો ને, રોજ ખીચડી જ કરવા તે એમ બાપાઓ છના મને બેઠા બેઠા કહો ગચની થયા ખીચડીથી કાં કરજો ને નવું જૂનું એવું કહે ને કેટલું. હા હમણાં ન કહેવાય, સાંભળી જાય તો પાછી.
એ બધું હોય, લાજ રાખવી પડે. આ લાજ અહીંયા રાખે, બીજે ના રાખે. ખરાબ આપણું કઈ ન લાગે. તો એ સિસ્ટમ આલેલી અનુભવ કી બાત હે. આઈટમ બનાવજો હવે આ જેમ કે જો તમે કીધું હે કે નહીં કે એમને એમ કોરા કહ્યું હે એટલે મન ભાગી જાય હજી ખાવામાં. એટલે કહું અહીંયા આવો તો એને દવા કરીએ. માનતા જ નથી ને શું કરીએ, બીજું બધું માનો પણ એ જ નથી માનતા. તો ખરેખર રોગ વધી જાય ને તો હોસ્પિટલમાં ભરતી થવું પડે બાપા. રોગ હે ને આ તો બહુ જૂનો જુગો જુગનો રોગ થઈ ગયો હે. આ જુગનો નહીં, આ તો આગળ જુગો જુગથી સમજો આ લોલુપતા ઇન્દ્રિયની હાલી આવેલી, અને એને એમ જો કે દૂર કરવી હોય તો ભરતી થવું પડે. તઈ થાય, હા તઈ થાય. આ બધા એમ જો કે જેસલ ને બધા કે એમને એમ નતા હતા, તોરલ મળ્યા ને પછી વળી છૂટા મૂકી દીધા હોત તો એને તો જેસલ તર્યો હોત, છૂટો મૂક્યો તો વળી પાછો. અને તમે અહીંયા આવો ને સમજી લો તો કયામાં ના રહ્યો તો કાંઈ કામ નહીં. જમાનો એવો હોય કે હારો શિષ્ય ગુરુને કે એમ કરવાનું આવે. જમાનો એવો હે તો મેળ ન ખાય એવું. પછી ડાબલીમાંથી ઊંદેડી નીકળી જાય, ડાબલીમાંથી ઊંદેડી નીકળી જાય ત્યાં ઉપાધિ થઈ પડી. બાપા આ ઊંદેડી એમ જો હાચવતા આવડશે તઈ મેળ ખાશે. હકીકતની વાત હે કે વચન પાડીએ તઈ થાય ને. વચન તો દીધું, ગુરુમાં કીધું, પણ કરી ના એમ ન કરીએ ને વળી પાછું આપણું મન કે એમ કરીએ તો પછી કેમ થાય. અને અત્યારે આપણું મન કે એમ જ કરી રહ્યા. ગુરુ કને તો હા કરી આવે બધા, હા 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 તમે કેમ કરશું. પછી તો ગુરુ ગયા ગોકળને માહિતી મોકળ. આજ દુનિયામાં હાલેરું કોક વિલ્લા નીકળશે ધર્મી, બાકી તો બધા આમ લોકો ભરતીમાં જશે. એ તો ખડે ખબરું પડશે, હમણાં પડનાર્યું નથી. તો આગળ ભજનમાં શું કીધું કે તારી આગળ પાછળ અંધારું, તું તો ભૂલી ગયો ઘર તારું, નીકળવાનું નથી બારું, નીકળવાનું નથી બારું. તારી આગળ પાછળ અંધારું, આ લાઇટ વાળું અંધારું નહીં કે આપણે આગળ અને પાછળ જે આગળ વીતી ગયું એ ભૂતકાળ, અને જે હવે આવશે એ ભવિષ્યકાળ. એ સમજો આપણને ખબર નથી. અંધારું, અંધારામાં કાંઈ દેખાય ખરું? એટલે હાલી ગયું આગલા જન્મમાં શું કરીએ એ આપને ખબર નથી. હવે આગળ કેવું આવશે એ આપને ખબર નથી. પણ વર્તમાન હાલનો સમય આપણા હાથમાં છે. વર્તમાન આપણા હાથમાં. આગળ પાછળ અંધારું, પાછળનું પાછળનું તને ખબર નથી, પણ વર્તમાનને પકડી લે. બાપાએ દાખલો દીધો હતો ને, અગલી કો છોડ ને પિછલી કો છોડ, બીચવાલી કો પકડ. આ વર્તમાન કાળને પકડો. આ અત્યારનો જે સમય છે, હાલમાં આપણે જે સમયમાં જીવી રહ્યા એ સમય એવો જીવન જીવો, એવું જીવન જીવો કે જેનાથી તમે એમ લો કે તમારા મન ઉપર એમ લો કે વિજય મેળવો. જ્ઞાનમાં રોજ રહો અને એમ લો ભક્તિમાં રોજ રહો અને સદકર્મ કરો તો તમે સમજી લો કે ભવિષ્ય તમારું સુધરી જશે. આગળની ખબર નથી પણ આગળ પણ તમારું સુધરી જશે. આગળ પાછળ બધું તમારું સુધરે કે કરેલા આગળના દોષ હશે એ સમજી લો કે બધા મટી જશે અને નવા દોષ થશે નહીં. જો જ્ઞાનમય જીવન છો આગળ પાછળ અને બધું જ સુધરી જશે. જો હમણાં વાળું પકડાઈ ગયું તો વર્તમાનને સુધારો તો બેડો પાર થઈ જશે. તો આ પછી નીકળવાનું નથી બારું, નીકળવાનું નથી બારું. કેમ કે હમણાં મનુષ્ય જન્મ વર્તમાનમાં મળ્યો હોય, હમણાં જો ધ્યાન ના દીધું તો પછી નીકળવાનું બારું નહીં આવે. કેમ કે મનુષ્ય દેહ મુક્તિનો દ્વાર નહીં આવે વારંવાર. આ મનુષ્ય દેહથી જ બધું થઈ શકશે. સત્કર્મ કરવા હોય, જ્ઞાન મેળવવું હોય, ભક્તિ કરવી હોય, પરમાર્થ કરવો હોય કે પછી જીવનને એમ લો કે ભક્તિમય જીવી અને પોતાને કર્મમાંથી મુક્ત કરી અને પરમાત્મા સુધી પહોંચવું હોય તો આ મનુષ્ય દેહથી થશે. એટલે આ વર્તમાનને પકડી લો. અત્યારે આ મનુષ્ય દેહ મળ્યો, પછી આગળ નથી નીકળવાનું બારું, નથી નીકળવાનું બારું. હમણાં નીકળવાનું બારું આપણે મળ્યું છે. આ નીકળવાનું બારું જો સુધારી લેશું તો બેડો પાર થઈ જશે. અને માટે કીધું હારે માટે સમજીને સત્સંગ કરજે, તારા હું પદને પર હરજે અને વાલાને ન વિસરજે, વાલાને ન વિસરજે. વાલો એટલે ભગવાન. માટે સમજીને સત્સંગ કરજે. સત્સંગ તો બધા કરતા હોય ઘણા દુનિયામાં, પણ સમજીને કાં કીધું? મારે દબાણ મૂક્યું, સમજીને સત્સંગ કરજે. ન તો સત્સંગનો પછી સમજી લો કે ને એનામાં હું ભેગું આવે ને તો સત્સંગમાં પછી સમજી લો કે આગુ પાછું થઈ જાય. કાયદા પોતા સત્સંગને વાળી ચોડીને સેટ કરી લે પોતા પ્રમાણે. દુનિયા એવી હોશિયાર હે, અમે જોતા હી પણ ડેણને ડેણ ન કહેવાય. હા, સત્સંગને સેટ કરી લે પોતા પ્રમાણે. આમ વાળી ચોડીને ખપે સેટ કરી લે. જો અમે આમાં જઈ કમ્પ્લેન પોતાને એ જ કાયદાને ફરાવી ફરાવીને હોતે કરી લે હોય.
તલવાર જૂઠું બોલવાનું ના કીધી તલવાર હા જૂઠું ના બોલે, બીજાની એ ઉગાડે બધાની ઓલ્યો આવો હોય ઓલ્યો આવો હોય, એ તો ના કીધી આનમાં શાસ્ત્રમાં, બીજાની ઉપાધિ મૂકી દે, એ જ કરે. અમે તો હરેશચંદ્રના દીકરા. એટલે માટે સમજીને સત્સંગ કરજે, કે જો સમજણ વગરનો સત્સંગ કરીએ તો અર્થનો અનર્થ થઈ જશે. તારા હું પદને પરહરજે, જો હું પદ પરા થશે તો સત્સંગ સમજાશે, નકો સત્સંગ પણ સમજાશે નહીં. હું પદ લઈને જો ફરશું ને તો સત્સંગ પણ નહીં સમજાય. ગમે એટલું સાંભળો, ખબર બધી હશે પણ સમજાશે નહીં, અને એનાથી વિરુદ્ધ જ આચરણ થઈ જશે. માટે હું પદ કાઢવું પડશે, પહેલું હું પદ નીકળ્યું તો જ થશે. માટે સમજીને સત્સંગ કરજે ને વાલાને ન વિસરજે. એટલે વાલો એટલે ભગવાન, વાલાને ન વિસરજે, વાલાને ન વિસરજે, ભગવાનને તો ભૂલતો જ નહીં. અને હું પદ કાઢીને સત્સંગ કરીશ તો તને સત્સંગ સમજાશે ને ભગવાનને ભૂલતો નહીં. ભગવાનને તો ભેગો જ રાખજે, ભગવાનને સમર્યા જ રાખજે, સતત ભગવાનને ભેગો રાખીને કર્મ કરજે. એટલે કે તું હારે તેથી મંગળ તારું થશે. જો આવી રીતે કરીશ તો તારું મંગળ થશે. અને તારા ઘટમાં ગોવિંદ ગાજે. અંદર બોલેલો એ બીજો નથી, અંદર બોલી રહ્યો ગાજી રહ્યો એ જ ગોવિંદે, તો મંગળ થશે. જે આગળ કીધું કે સત્સંગની જે વાત કરી કે સમજીને સત્સંગ કરજે, હું પદને પરજે, હું પદ છોડીને સત્સંગમાં બેહો તો આપણા જીવનનું પરિવર્તન થશે. અને તો જ સમજી લો કે ભગવાન યાદ રહી શકશે. મેં હું પદથી હશું ને તો રોજ હાંજ હવાને એમ લો માળા હું કરશું, વખતે કરશું, બધું કરશું. એવું નહીં કે માળા બાળા નહીં કરો એમ નથી કહેતો. ધ્યાન કરવા જશો, બધું કે શિબિરમાં ભરવા જશું એવું નથી કાંઈ, બધું કરશું. પણ હું પદ હશે ત્યાં સુધી સમજણ નહીં આવે, સત્સંગ ઉતરશે નહીં. ખાલી સમજી લો કે ભગવાન માળા ફેરી જા, માળા ફેરીને મન રાજી થશે. મન રાજી થશે ત્યાં સુધી મેળ ખાશે નહીં, પણ મન જ્યારે કરવા માંડશે ને તઈ મેળ ખાશે. અને હું પદ નીકળશે ત્યારે મન કરવા માંડશે, ત્યારે મનની અંદર જ્ઞાન ઉતરશે, ત્યારે મન ભગવાનનું નામ લેવા માંડશે. નહીંતર મન ભગવાનનું નામ લઈને રાજી થશે. નહીંતર અમે સત્સંગમાં ગયા હતા, અમે 11મું કર્યું, અમે અનુષ્ઠાનો કર્યા, અમે આ કર્યું, હું કર્યું, અમે રોજ મંદિરે જઈ રહ્યા, એમ કહીને મન રાજી થશે. અને મન રાજી થશે ત્યાં સુધી નહીં, પણ મન જ્યારે પોતે કરશે ત્યારે જ સમજી લો કે આગળ જવાશે. અને તે તો મંગળ આપણું થશે, તો આપણું બધું મંગળ થઈ જશે. અને તારા ઘટમાં ગોવિંદ ગાજે, જે બોલેરો એ તઈ ઓળખાશે. મરણ તારું મટી જાશે, મરણ તારું મટી જાશે. આપણું આ જન્મ મરણની ઉપાધિ બધી જ મટી જશે. નહીંતર પછી આગળ નથી નીકળવાનું બારું. જન્મ મરણના ચક્કરમાં આવી ગયા તો કેટલાય અવતારો લેવા પડશે, 1,84,ના ફેરામાં રખડવું પડશે. આમાંથી મંગળ કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે. તો આપણે આમાં જે બતાવ્યું કે જાણી અજાણી ન દીજીએ ઘવાઈ, અને આમાં જે કીધું કૂડ કપટે ન ચાલશો ભાઈ, કે આગળ જે કીધું ભૂંડી નજરે ન જોવું, આ બધા જીવનમાં ઉતારશું ત્યારે આપણું જીવન સફળ થશે. ને આગળ કહેલા સદગુરુ મહારાજ મન વિશેષ કે મુખથી મરણ કેવું લગાર, અને વ્યાજ ખાય તેનો ન લેવો આહાર. હવે આ શબ્દ ભારે કેટલો, ખાલી ટૂંકો શબ્દ મરણ. મુખથી મરણ કેવું લગાર, અને વ્યાજ ખાય તેનો ન લેવો આહાર. તો હવે મર કહેવાથી કોઈ મરી જાય ખરું? કોઈ મરે નહીં. મર કહેવાય શું થાય? કાંઈ નુકસાન થાય ખરું? કાંઈ નથી થતું. મર કહેવાથી કોઈ મરતું નથી. પણ છતાં આ મર કહેવાની શું કામ ના કીધીએ? કે વાણીનો દુરુપયોગ ન કરવો. વાણીનો દુરુપયોગ કરવો એ દોષ છે. વાણી છે ને એ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે પરમાત્મા. વાણીનો કોઈ આકાર ખરો? પરમાત્માનો કોઈ આકાર જોયો ખરો? નથી. તો વાણી છે એ બ્રહ્મ છે. પરમાત્માને કોઈ પકડી શકે, કોઈ બંધન કરી શકો ખરા? તો વાણીને એમ લો કે બાંધીને રાખી શકશો ખરા? ના. બીજા બધાનો માપદંડ આવે, આનો માપદંડ આવે ના. વાણી અમર है. વૈજ્ઞાનિકો કહે રહ્યા કે જે શબ્દ બોલો એ બ્રહ્માંડની અંદર વિસ્તૃત રૂપે ઘૂમતો જ રહેલો. ગીતા છે ભગવાન જેમ સ્વમુખે બોલેલા એ એમ કહે રહ્યા કે એ બ્રહ્માંડમાં હજી ફરેલી. વૈજ્ઞાનિકોનું કહેવાનું એમ. એટલે વાણી છે એ પણ શબ્દ પણ બ્રહ્મ, એટલે કે શબ્દનો દુરુપયોગ ન કરવો. એક દાખલો હોય કે એક સાધુ હતા, મઠની અંદર રહે, અને સાધુ તને પેલા શિષ્યો રહેતા. હવે એ સાધુ હતા, અને સાધુ અને શિષ્યો રહેતા. હવે ઉંમર તો મોટી થાય. હવે ઉંમર મોટી થાય એમાં આમ લો કે કોઈ જૂનો શિષ્ય હોય, કોઈ નવા શિષ્ય હોય. એમાં જે જૂનો હોય એને વળી જરાક આમ હોય ને મારા જેવો કોઈ નહીં, થોડુંક હવા આવી ભરાઈ ગઈ હોય,
અભિમાન આવી ગયું, હું પણ આવી ગયું, હા મારા જેવો કોઈ નહીં. પછી જૂનો થઈ જાય એટલે મારા જેવો કોઈ નહીં. હવે એમાં હવે સાધુ હતા, સાધુને પહેલાં તો કોઈ બી આવે સાધુને જ મળે, એના જ કંઈ વાતચીત થાય, ચર્ચા થાય. એટલે ગયા સાધુ કને એક રાજાએ આમંત્રણ મોકલ્યું કર્મકાંડ કરવાનું, અને કર્મકાંડ માટે રાજાએ આમંત્રણ પેલા સાધુએ રાજાનું આમંત્રણ સ્વીકાર્યું. આમંત્રણ સ્વીકાર્યું અને આ શિષ્યોમાં ચર્ચા થવા માંડી કે આ જોતા કે હજી મહારાજને મોહ નાગ્યો, સાધુને કે હજી મોહ નાગ્યો ગાદીએ બેવાનો, કે હવે તો ઘેઢા થયા તોય બાબા મહારાજને મોહ નથી ગયો. મારા ઉંમર તો મોટી થવાની ને, ધોળા આવે ને પછી એમ લોકો થોડા થોડા મારા આવવા માંડ્યા. આ પૂરા આવશે ત્યાંથી પછી ફેરફાર કરી નાખશું. તો એ કે મહારાજને હજી કે ગાદીએ બેવાનો મોહ ના ગયો, કે હવે તો બધા શિષ્યો હતા ને, જે જૂનો શિષ્યને ચાવી ચડાવે, કાન ભંભોરી કાને ચડી ગયા, કે હવે તો તું ગાદીએ બેવો થઈ ગયો. કે એ વાત તો સાચી, પણ હવે ગાદીએ બેવો મહારાજ ભેગા હાલે તો આપણો ક્યાં મેળ પડે? તો સામે જ બેવું પડે. મહારાજ ના હાલે તો આપણે મેળ પડે ને તો ગાદીએ બેહાડે. તો કે વાત સાચી, પણ શું કરવું? પણ હજી દો ઘેઢા થયા તો એને હજી મોહ નથી ગયો. એમ કરીને દિવસો વીતવા માંડ્યા. જે કંઈ તારીખ વાર નક્કી ત્યાં હતા, દિવસ નક્કી થાય તો દિવસ વહેતા જાય. હવે આપણે ખબર છે ગુરુ પૂનમના આપણે 11મો કરવું હોય, એમ કરતાં કરતાં 12 મહિના વહી જાય, કંઈ ખબર પડે ન પડે. કોઈ બી તહેવાર હોય કે કોઈ બી સમજો કે કાર્યક્રમ હોય, એની તારીખ નક્કી થાય એટલે દિવસો એક દિવસ આવી જ જવાનો હોય. આ તારીખ નક્કી હતી તો દિવસ આવી ગયો. એટલે પેલા મહારાજે બધા શિષ્યને કીધું, હાલો આપણે પેલા રાજાને ત્યાં જઈએ અને આપણે કર્મકાંડનું આમંત્રણ તો કર્મકાંડ કરી આવીએ. હવે શિષ્ય તો ના કે હાલો પહેલાં થયા બધા ભેગા રવાના. હમણાંનો જમાનો નહીં કે હવે અમે ઇનોવા લઈને ફરીએ ને એવું ફરીએ, એ જમાનો નહીં. તેથી તો પગે જતા બધા સાધુ, એ પગપાળે જવાનું, પગપાળે આવવાનું બધું. આ 11 નંબરની ગાડી હાલતી પહેલાં 2 પગવાળી. તો આ સાધુ ભેગા બધા શિષ્યો નીકળ્યા. એ હાલતે હાલતે રાજાને ત્યાં જવા. હવે ત્યાં પહેલાં મઠ તો જંગલમાં હતા, રાજ દરબાર તો બધું પગે જાય એટલે છેટું હોય. રસ્તામાં તરસ લાગી, રસ્તામાં સિંહ આવે, ખેતીવાડી બધું આવે. તો તરસ લાગી સાધુને, એટલે પેલા સેવકોને કે પાણી લઈ આવો. એટલે શિષ્યને જાઓ કે પરા દીઠો કે ઉમાં કૂવો દેખાય રહ્યો, કે પગુવામાંથી પાણી ભરી આવો અને પીવું હે. બધા શિષ્યો ગયા ખરા, આજ્ઞા તો માનવી પડે, મહારાજ ભેગા ગયા એટલે ગયા ઉમાં કને પાણી ભરવા. વળી પાછો મોહ હતો ને, યાદ આવી ગયું કે મહારાજ ભેગા હાલે તો આપણે ગાદીએ બેવા ન જડે. કે હવે ગાદીએ બેવું હોય તો મહારાજ ના હાલે તો બેવાય, પણ આ મહારાજ ભેગા ઘેઢા થયા તો હજી મહારાજને મોહ ન ગયો, કરશું શું? બધા શિષ્યો વિચાર, એક કામ કરી જુગતી કરીએ કે મહારાજને નાખીએ કૂવામાં અને પછી આપણે જઈએ ઉમાને, પછી મેળ પડે આપણો. તો કે કેમ કરવું? એક કામ કરો, મહારાજને જાઓ 2 જણા જઈને કહો કે આ કૂવામાં જોવા જેવું દ્રશ્ય હાલો તો ખરા. અને મહારાજને કીધું કે હાલો કૂવામાં જોવા જેવું દ્રશ્ય. તે મહારાજ આયા જોવા, જ્યાં જોવા જાય ને બધાએ ભેગો થઈને દીધો ધક્કો ને મહારાજ પડ્યા કૂવામાં. પણ રામ રાખે એને કોણ ચાખે? ભગવાનની મહેરબાની હોય તો વાળ વાંકું ન થાય. તો આ મહારાજ પાણીમાં પડ્યા, પાણીમાં બેઠા હતા અને આ બધા શિષ્યો આનંદમાં કે આજે આપણે ગાદીએ બેસું. અરે આ બધા ગયા તો ખરા, પણ જેને કહેવાય અધૂરું જ્ઞાન હોય ને એ છલકાય. ઘડો અધૂરો એ છલકાય, ખબર હે ને? આ પૂરો ભરેલો છલકાય નહીં. હજી અધૂરું જ્ઞાન હતું શિષ્યનું. ઉમાં ગયા અને પહેલાં તો શું ને કોરે કોળીએ જોતું જગાડતા ને કર્મકાંડ, પછી એમ લો કે પૂજાપાઠ થતા અને કોરે કોળી જોતું જાગતું ને તેથી હે ને નર ને નારી ગતગંગાની બધાની એક મત હતી. એ વખતે કોરે કોળી જાગતી. અત્યારે આપણે બેઠામાં કેટલાની એકમત ખરી? ના, જોરાઈ એકમતનું કરીને બેઠા અહીંયા, બાકી એકમત હોય નહીં. જોરાઈ એકમત હાલે. સાચી વાત ને? કબૂલ કરેલા બધા હોય. હા એવું છે કે તો એવું એમાં પછી ક્યાંથી વળતરે એવી જ આવે. તો એક મતની સમજો ગતગંગા પહેલાં હતી બધું, કે જેને કે એમનો ધર્મનો નિયમ એ નિયમ, સિદ્ધાંત એ સિદ્ધાંત. અહીંયા તો આપણે ખપે એમ થાય પડ્યું, આપણે અનુકૂળ મોટો હોય કે સાચું. તો આમાં એક મતના ગતગંગા હવે ત્યાં હતી અને એ વખતે કોરે કોળી જોતું જાગતું, પણ અધૂરું જ્ઞાન છલકાય એમાં બધા શિષ્યો હજી ભૂલા પડ્યા, મૂંઝાવા માંડ્યા. હવે કેમ કરવું? હવે કેમ કરવું? મૂંઝાતા હતા. પણ પેલા સાધુ કૂવામાં પડ્યા હતા ને, ત્યાં બકરાવાળો પાણી પીવા સારું આવ્યો હતો. પાણી પીવા બકરાવાળા દોરડા રાખે, ખબર હોય તો કે નહીં રાખતા ને? દોરડા જાતે બનાવતા, કાળા કલરના, પોતે બનાવી પડ્યા. બેઠા હોય નવરાત્રે દોરડા બનાવતા મેં જોયેલા. હવે વાયલી પ્રજાને જોવા કદાચ નહીં જડે બધું.
હા, બકરાના વાળના જ બનાવતા, મને ખ્યાલ હે ને. એ આમ ચકેડીઓ 4 ચોકડીવાળી લાકડીની ને એમાં આમ ભમેડી મારાવી પડે ને બનાવી પડ્યા બેઠા બેઠા. તો એ બકરા દોરડું હતું, માએ જોયું પાણી ભરવાનું, માએ જોયું તો માએ તો સાધુ જાય કે ભાઈ માણો કે ભૂતો, કે ભાઈ માણો બહારે કાઢતો ખરો. દોરડું માય નાખ્યું અને સાધુને છેતરીને બહારે કાઢ્યા. સાધુએ ગોતિયા બોતિયા નીચાયા અને થયા રવાના. હવે રવાના થયા અને વાયુમાં પોતા શિષ્યો મૂંઝાતા હતા ત્યાં, અને ત્યાં ગયા એટલે સાધુ અને એમાં શિષ્યો મૂંઝાતા કીધું, તમે મૂંઝાતા શું હશો કે તમને આટલો ગાદીએ બેવાનો મોહ હતો, મને કહેવું તું ને તમને બધા કમ્પ્લેટ ત્યાં શીખાડીને મૂક્યું હોત બધું. આ તમને આવો મને દગો દીધો, મને કૂવામાં નાખ્યો, તમને એક એકને જોઈ લઈશ, પાંસરા કરીશ, સમજો શું રા. આવી ગયો ક્રોધ. ક્રોધ આવ્યો અને કહેવાય ગયું શું કે તમને એક એકને જોઈ લઈશ, એકને એકને હરખા કરીશ, પાંસરા કરીશ. હવે સાધુ આવું તો કરે નહીં અને વચન નીકળી ગયું મુખમાંથી. એટલે હવે આ વચન અને શબ્દ એ બ્રહ્મ હે. હવે વચન નીકળી ગયું મુખમાંથી. હવે સાધુ તો શેના માટે થયા હોય? ભક્તિ કરીને પોતાનું કલ્યાણ કરવા માટે થયા હોય. ભક્તિ કરવી હોય, પરમાર્થ કરવો, બીજાનું હિત કરવું, બીજાની સેવા માટે થયા હોય. પણ આ ખાલી વચન નીકળી ગયું, પણ એવું કરે તો નહીં. પણ વચન નીકળ્યું, તમને એક એકને જોઈ લેજો, એક એકને હરખા કરીશ, પાંચરા કરીશ. હવે સાધુ એવું કરે નહીં. અને આમ તો ગીતામાંય ભગવાને કીધું હે, શું કીધું હે કે મને કોઈ મેળવવા માટે ભક્તિ કરે, જોગ કરે, કંઈ બી કરે, સ્મરણ કરે અને એમ કરતાં જો એને અધૂરેથી પિંડ પડી જાય કે જીવન પૂરું થઈ જાય, તો બીજે એવી જગ્યાએ એને મૂકું જ્યાં એની અધૂરી ભક્તિ ચાલુ થાય અને મને આવીને મળે. ભગવાને ગીતામાં ચોખ્ખું કીધું. હવે સાધુ થયા હતા, પણ આ વચનના કારણે એ બીજા જન્મમાં લૂંટારા થઈ ગયા. જેસલનો અવતાર આવ્યો. હવે લૂંટારા થયા. હવે સાધુ લૂંટારા થઈ ગયા ભક્તિ કરી કરીને. અને આ ભગવાને ગીતામાં એમ કીધું હે કે મને જે મેળવવા માટે ભક્તિ કરે, યોગ કરે, સ્મરણ કરે, કાંઈ બી કરે, એને બીજા એવો હોતા હતો જ્યાંથી એને અધૂરી ભક્તિ ચાલુ થાય મને આવીને મળે. અને આમાં તો આ જોઈએ તો બધું અવળું કે આપણે ભક્તિ કરતા હતા અને થયા લૂંટારા. કારણ કે એક ખાલી એના મુખમાંથી આજે ક્રોધના શબ્દ નીકળી ગયા. એટલે અહીંયા કને સદગુરુમાન કેવું, મુખથી મર ન કહેવું, વાણીનો દુરુપયોગ ન થાય, કાળજી રાખજો. લોકો વાણી પણ તમને બંધન કરશે, કેમ કે વાણી શબ્દ છે ને એ બ્રહ્મે. અત્યારે તો સમજો કળા ઘટતી જાય રહી કળયુગની અંદર. આ બધી મંત્ર શક્તિ છે. આપણે સમજો કે જે કંઈ પૂજાપાઠથી કાર્ય કરી થાય રહ્યા ને, જીવનો ઉદ્ધાર કે એવું કે જીવના કલ્યાણ માટેનું પાછળ ભાવની ક્રિયાને બધું કરીએ તો થાય રહ્યું એટલું. પણ પહેલાં તો એ મંત્ર શક્તિથી બીજા કંઈક કાર્યો થતા હતા. મંત્ર શક્તિથી વિમાનો ઉડતા હતા, મંત્ર શક્તિથી યુદ્ધ થતા હતા ને. એ બધી મંત્ર શક્તિ હતી, બધા શબ્દ હતા. એ શબ્દ બ્રહ્મ. એટલે એ શબ્દનો દુરુપયોગ ન કરવો. અને આ સાધુથી એટલો દુરુપયોગ થયો, બીજા જન્મમાં લૂંટારા થવું પડ્યું. હવે લૂંટારા તો થઈ ગયા, પણ જે એના શિષ્યો હતા, ગમે એવા મોહ હતો, ગમે એવું હતું, ભક્તિ તો કરી હોય ને. બધા મંડ્યા પડી આપણે ભક્તિ કરીએ, પણ મન બધાના અલગ અલગ હોય કે ન હોય? કે એનું મન માયામાં હોય, કે એનું ભગવાનમાં હોય, કે એનું છોરામાં હોય. બરાબર, બધાના અલગ અલગ મન ફસાયેલા પડે. માળા તો બધા કરતા હોય. એમાં બધા સેવકો ગમે એવા હતા, બધાએ ભગવાનનું નામ લીધું હોય. એના પ્રતાપે સેવકો જે હતા ને બધા શિષ્યો, એ કોઈ શેઠ થયા અને વેપારી થયા. અને જે સાધુ મેન હતા એ લૂંટારા થઈ ગયા. હવે જેને કહેવાય લૂંટારા થયા. અને એ જ સમજી લો કે સાધુ લૂંટારા થઈ અને એના શિષ્યોને બધાને માર્યા, લૂંટ્યા. અને જે કંઈ એના વચન નીકળી ગયું હતું એ પૂરું થયું. અને આવીને તોરલ મળ્યા અને પાછા ભક્તિને માર્ગે ચડી ગયા. અને પાછા સમજી લો કે એનો ઉદ્ધાર થયો. વિચાર કરો કે શબ્દની કેટલી કિંમત છે. આમાં એટલાનું કહેવું પડ્યું કે મુખથી મર ન કેવું લગાર. જરા પણ વાણીનો દુરુપયોગ ન કરજો, ન કોઈ તમને નડશે. એ વાણી નડશે. વાણીનો જો દુરુપયોગ કર્યો તો બંધન કરતા હે વાણી. એટલે મુખથી મર ન કેવું લગાર. અને વ્યાજ ખાય તેનો ન લેવો આહાર. વ્યાજ એટલે કે અત્યારે એમ તો કે વ્યાજ પહેલાં માણસને આ વ્યાજ વૃત્તિ હતી જ નહીં અમૂલ્ય આગળ, અને બીજાને મદદ કરવાની ભાવ. અને વ્યાજ એટલે કેને કહેવાય કે વ્યાજ એમ કે જેને કે સામેવાળો ચૂકી ના કે 3% અને 4% નહીં, પણ વ્યવહાર રાખવો પડે. જો વ્યવહાર ન રાખો, અત્યારે ટકો ખંડ રાખો કે અડધો ટકો, 1% ટકો, 1.25% ત્યાં સુધી ઠીક છે. પણ અત્યારે 4% અને 5% લે તો સામેવાળો ચૂકવી શકનારો નથી. પછી એનો માલ સમજો કે મિલકત જ પડાવવાની વાત હોય. નક્કી જો કે આ ચૂકવી નહીં હોય કે પછી મિલકત લઈ લેવાની હોય. એ ભાવથી જ કામ થતા હોય. પણ બીજાને મદદરૂપ. અને અત્યારે એમ લો કે રૂપિયા માણ ખણે છે ને, પહેલાં તો શું મણને અટકે તો રૂપિયા લેતા બીજા કને લેતા તો પોતાનું અટક્યું હતું. અત્યારે ના અટક્યું હોય ને તોય લે. હો બરાબર આસામી હાલ કેમ હજી હે હજી સંતોષના હજી હેલું કેમ થાય, હજી હેલું કેમ થાય? ત્યાં વ્યવહાર આવે.
ટકો, 1.25%, 1.5% જે હોય, પણ આમાં 3-3, 4-4% કદી ભરી શકે નહીં. તો એટલે કીધું વ્યાજ ખાય તેનું ન લેવા. વ્યવહારોની ઠીક છે, પણ ઓવર જે કે સામેવાળો ભરી જ નથી શકવાનો એ સમજો કે ઓવર લેવું નહીં. હવે સામેવાળાને મદદ કરવાની, તમારે મદદ થઈ કે મદદ કરો. તો એટલે કીધું વ્યાજ ખાય તેનું ન લેવો હાર, કે બીજાને સમજો કે છીનવી લૂછીને લે એનું તમે હાર લેવો નહીં. કેમ કે એની વૃત્તિ કેવી છે તો એની અસર તમારામાં આવશે, તમારા વિચારો ઉપર બગાડશે. પછી આગળ કહેરા, હાડ વકરો કરે તે પાતક સહી, અને પશુ પાડીને વેચવું નહીં. હવે તો વેચી નાખ્યા, રહ્યા નહીં, હવે શું વેચે? સમજ્યા? વેચી નાખ્યા, હવે રહ્યા નથી. કેના ઘરે રહ્યા હશે? નકો આપણી સમાજ આખી પશુપાલન કરતી. બધી સમાજના ઘરે, દરેકના ઘરે પશુ હતા, ગાય ભેંસ કાંઈક ને કંઈક રહેતા. આમાં એટલે કીધું હાડ વકરો કરે તે પાતક સહી. હાડ વકરો એટલે કે જે પશુ પાડીને વેચવું નહીં. હાડ વકરો એટલે વેચવું એટલે શું કામ? કે જ્યારે જ્યાં સુધી દૂધ દે ને મળતું હોય ને બરાબર હોય ને ત્યાં સુધી આપણે એને પાડી પોસીને રાખીએ. અને હવે સમજો કે ઘડપણ આવ્યું હોય પશુને, હવે એ આપણા કામનું નથી, હવે વેચી નાખો. એ ક્યાં જાય? કતલખાને જાય. તો આપણે સમજી લો કે આખી જિંદગી એનો લાભ લીધો હોય, આખી જિંદગી એને આપણે દૂધ દીધું હોય, આખી જિંદગી આપણે એનો લાભ લઈ અને પછી જ્યારે એ કામ ના આવે એવું થાય તો જ તમે એને કતલખાનામાં મૂકી દો, સમજી લો કે રખડતું મૂકી દો, તો એ તમને પાપે દોષ છે. એટલે કીધું હાડ વકરો કરે તે પાતક સહી, પશુ પાડીને વેચવું નહીં. પશુ તે જોઈએ આપણે પછી છેલ્લી બાકી ગળું થઈ જાય ને તો એના જીવન સુધી, પૂરું જીવન થાય ત્યાં સુધી એને પાલન કરવું પશુનું ખપે આપણને. તો એ તો પોહાય નહીં. આપણે તો બધા લાભ દેખાય ત્યાં સુધી પૂછા કરીએ, પછી પૂછા ન કરીએ. આ બધું અમરાપરમાં જવાનો રસ્તો આ હે. હવે તમારી મરજી, અમરાપરમાં જવું હે કે વચમાં અટકવું હે. પછી આગળ કહેરા કે ધરતીનું મૂળ ન કરશો માતા, અને કન્યા તણું રખે દ્રવ્ય જ ખાતા. ધરતીને માતા કીધી, ધરતીનું મૂળ ન કરશો, અને બધા વ્યવસાયમાં ખેતીઓમાં ઉત્તમ કીધી. ખેતી બધાથી ઉત્તમ કીધેલી પહેલાં આપણે. અને એટલે કીધું ને કે ખેડૂતો એનો કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, બાકી વધે ખેડૂતના ઘરે જાય. કેમ કે ખેડૂતે વાવેતર કર્યું, ચકલાન ઊન તેન કંઈક ખાય, એમાં કોઈક ચોરે ખાય. આવે હાલો જાય રસ્તામાં, દેખે આમાં ધજ આ પાકી હોય તો તોડતો જાય, ખાતો જાય, બધાએ ખાય અને વધે તો એના ઘરમાં જાય. એટલે પરબારું અમલો પુણ્ય થાય પડ્યું એનું. ખેડૂતનો વ્યવસાય પહેલાં ઉત્તમ કીધું હોય, પણ એનો અમલો ધરતીનું મૂલ ના કરશો. અત્યારે વેપાર થઈ ગયા ધરતીના. હા, જરૂરિયો તો લેવી અને બીજાને દેવી, પણ અત્યારે ખાલી એનામાં જ વેપાર થઈ ગયા. તો એ કીધું કન્યા તણું દ્રવ્ય જ ખાતા. હવે આપણે કન્યાનું તો અમલો ખાઈએ નહીં, નિયાણી કહેવાય, દીકરી કહેવાય, તો એનું તો ખવાય નહીં. પણ અત્યારે સમજો કે એને ધન ભેગું કર્યું હોય, સમજો કે બચત કરી હોય કમાઈને, તો એમાંય બાપો આશા રાખે હવે વાંધો મને અટકી હોય થોડુંક દે ને, હું વાપર નાખું, પછી પાછું ન દે તો કન્યા. અને ધરતીનું મૂળ કરશો તો એ સમજી લો કે એ કન્યાનું જે દ્રવ્ય ખાઈને એવો જ દોષ લાગશે. નિયાણીનું ખાઈને તો કન્યાનું જો એવું, તો એ અત્યારે વ્યવહાર એ વધી ગયો એટલે તો માથા ડગવા માંડ્યા બધાના. કેમ વ્યવહાર જ બદલ્યો, વ્યવહાર બગડ્યો એટલે મન બગડે, મન બગડે એટલે પછી ચરિત્ર બગડે, ચરિત્ર બગડે, વિચારો બગડે, પછી મન છે ને ધર્મથી દૂર થતું જાય. ને આગળ કહેરા લાંચ ન ખાવી એક રતી, અને ખોટું ખત ન લક્ષો સતી. લાંચ ન ખાજો, લાંચ ખાવા ના કીધી. લાંચ સમજો નોકરી કરતા હોય, ધંધો કરતા હોય તો 2 નંબરનું લઈ આવે એ લાંચ કહેવાય. પછી સમજો કે ક્યાંય પરણાવે, આપણી સમાજમાં હજી એ નથી, પણ અમુક સમાજમાં દહેજ પ્રથા છે. દીકરી પરણાવે તો ભેગું દહેજ દેવું, દીકરી દે ભેગું દહેજ દેવું પડે. તો એ લાંચ જ એક જાતની. એ બધું કરવું નહીં. લાંચ ન ખાવી એક રતી, અને ખોટું ખત ન લક્ષો સતી. કે દસ્તાવેજો તે કે ખોટાણ કરતા નહીં. નકો સમજો એ પણ દોષ છે. ખોટું જે કોઈ બધું દોષ છે. ઘણા સમજી લો કે કચ્છમાં એ પહેલાં સંભળાતું, હવે તો નથી થતું. એ બિચારા જમીનવાળા બારે હોય ને અહીંયા પરબારા કે પોતાના દસ્તાવેજ કરાવી લીધા હોય એના નામના. પહેલાં હવે તો ઓછું થાય, ઓનલાઈન થઈ ગયું, હાથે લખાતું ને તો સાહેબોને ચા પાણી દઈને બીજાના ખેતર પોતાના નામ કરાવી લે. આમાં થયા આગળ, હા થયા ને, માતાજીએ કર્યું ખબર હશે હોય કે એમાં થયા. તો એટલે પહેલાં આગળમાં બધું હાથ લખાણ હતા, હાથ લખાણ કાગળિયા બધા ઉથલી જાય, બદલી જાય.
એટલે કીધું કે લાંચ ના ખાવી એક રતી અને ખોટું ખતને લક્ષો, ખોટું ખત ન લક્ષો સતી. જો સત્ય પણ રાખવું હોય તો ખોટું ન કરશો નહીં, બીજાનું આગું પાછું કરશો નહીં. આગળ મેદાને જઈને 5 આચમન કીજીએ, 40 ક્રિયા ઋષિવર પાડી લીજીએ. ઋષિવર થવું હોય, ભક્ત થવું હોય તો ઓછામાં ઓછી આ 100 ક્રિયામાં 40 ક્રિયા તો ફરજિયાત કરીએ. મેદાન એટલે લોટે પાણી જાઓ તો 5 આચમન કીજીએ, કે પહેલાં હાથ બાથ ધોઈ, મોઢું ધોઈ અને નાહવાનું, પછી 5 આચમન એટલે 5 આચમન પાણી પી લેવાનું, કે શરીરની અંદર પાણી ખૂટે તો શરીરને પૂરું તંદુરસ્તીનું ભેગું ધ્યાન દીધું. આપણા શરીરનું ધર્મ બતાવ્યો હે, નીતિ બતાવી હે, અને આપણી શરીરની અમને તંદુરસ્ત રાખવું, શરીર ન બગડે, એને બધું આમાં બતાવી દીધું. આપણા જીવનમાં જોઈએ બધું જ બતાવ્યું હે. એટલે આને કહેવાય જીવન જીવવાની કળા. કે લોટે પાણી જાઓ તો પહેલાં હાથ બાથ ધોઈ 5 કોગળા કરી અને પછી એમ લો કે નાહી ધોઈને 5 આચમન લઈ લેવાના. જે પાણી 5 ગુટલા પી લો તો શરીરમાં પાણી ખૂટ્યું નહીં, ભરપાઈ થઈ જાય. આપણે મનુષ્યને જે જરૂરી એ બધું જ બતાવ્યું. અને 40 ક્રિયા પાડી લેજે. 40 ક્રિયા પાડવી એટલે કે પાસ માર્ક કહેવાય. જેમ સ્કૂલમાં છોરા ભણવા જાય ને તમે બધા ભણ્યા હશો ને હું ભણ્યો હું, તો બધા ભણવા ગયા હતા, પાસ માર્કમાં કેટલા આવતા? 35% આવતા. 100 માર્કનું પેપર હોય તો 35 માર્ક્સ આવે તો સમજો કે પાસ થાય, પાસ કહેવાય. પણ એમાં આપણે ધર્મની અંદર કીધું હે, આમાં આમ તો પહેલું 100 ક્રિયા, નવા ધર્મને 100 ક્રિયા પાડવાનું કીધું હે. પણ પહેલું કીધું ઋષિવર 40 ક્રિયા ઋષિવર પાડી લીજીએ. ઓછામાં ઓછી 40 પાડો. 40 પાડવા માંડશો ને એટલે ધીરે ધીરે બીજું પોતે પડાવવા માંડશે. આસ્તે આસ્તે બધું પોતે જીવનમાં પરિવર્તન આપે. પહેલી ઓછામાં ઓછી 40 પાડો. અમે ઘણીને વિચારો વધુ ના પડે, 40 પડાવ્યું કે પહેલાં 40 પાડતા થઈ જાઓ તો પાસ માર્ક થઈ જશે. એટલે કે બીજી વાર સમજો કે નીચું નહીં જવું પડે, ગતિ નીચી નહીં થાય આપણી. પણ પાસ માર્કથી પતે નહીં. ગયા જન્મમાં આપણે કંઈક સારા માર્ક્સ લઈ આવ્યા. જેમ સમજી લો કે 35% પાસ થયો હોય એ વિદ્યાર્થી સમજી લો માસ્તરને વાલો લાગે ખરો? જોરાઈ પાસ થયો હોય મન એ માસ્તરને વાલો લાગે ના. પણ જે કોઈ સમજી લો ફર્સ્ટ ક્લાસ પાસ થયો હોય, 70-80% લઈ આવે ને, એને ખંભે હાથ રાખીને માસ્તર ફરે. કેમ મેં પેપર કેવા જાય રહ્યા, શું જાય રહ્યું? હોશિયાર વિદ્યાર્થી એને ખંભે હાથ રાખીને માસ્તર ફરે. હું 35% વાળાને પૂછે નહીં ભાઈ તારું પેપર કેવું ગયું, પૂછે ના. એ પાસ થાય તો હોય ભલે, ન થાય તો ભલે. તો હોશિયારને પૂછે. અને જેવું સમજી લો કે ટકાવારી આવે એવું રિઝલ્ટ આવે. તો જેમ સમજી લો કે ભણવામાં 35% એટીકેટી જોરાઈ પાસ થયા હોય અને 60% એટલે ફર્સ્ટ ક્લાસ, ને પછી આગળ સમજી લો કે વધતું જાય અને 100% આવે એના જેવું તો કે ઉત્તમ નહીં. એમાં આપણે ધર્મની અંદર 40% આવે એટલે સમજી લો કે બીજી વાર માણમાંથી માણ થવા જડે ખરું. કદાચ 8 પૂરા ના થયા હોય તો એ કહી દઈ પાછું ભેગું ને વળી લોચો પડી જાય. તો ને 60% પાડો તો કોઈ સમજી લો હમણાં બધા 60% તો બધો વેલસેટ પરિવાર મળે. 80-90% આવે તો કોઈ સમજો સાધુ સંત બનાવે. અને 100% આવે તો આ ધક્કા જ મટી પડે બધા. એટલે કંઈક થોડુંક આગલા જન્મમાં ધજ થઈ ગયું લાગે, ભૂલે ચૂકે અમારાથી. હવે 100% થઈ જાય તો સારું, આ ઉપાધિમાંથી મટાય છે. કેમ કે કળજુગ તો ભયંકર આવનારો હવે આગળ. દિવસે દિવસે કળજુગ ભયંકર થતો જશે. જો 100% આવી જાય એને પાછું રિટર્ન આવવું પડે નહીં, એ પરમાત્માના ધામમાં એનો વાસ થઈ જાય. તો એટલા માટે ઓછામાં ઓછી 40 ક્રિયા તો પાડજો. અને 40 પાડશો તો ધીરે ધીરે પોતે બીજું આવવા માંડી જશે અને આગળ ગતિ થવા માંડી જશે. પછી કીધું માટી લઈને ધોવા હાથ નાહી કરીને થાવું પાક. માટી લઈને એટલે કે પહેલાં જે જમાનામાં આ સદગુરુની શિખામણ લખાણી શિક્ષાપત્રી, એ વખતે સાબુની સિસ્ટમ નથી. એ વખતે ધોવું હોય વિછળવું હોય બધે માટી હાલતી. અને માટી પાક એવો, માટી જેવું હોય કે પવિત્ર નથી. માટી જેને ચૂહી લે. માટી એટલી પવિત્ર છે, માટીમાં એટલા ગુણ છે. તો એ માટી લઈને ધોવા હાથ. અને માટીથી એમ કે એકદમ ધોવો તો બેક્ટેરિયા રહિત થઈ જાય, શુદ્ધ થઈ જાય આપણા હાથ. પણ હવે માટીનો જમાનો હવે હાલે નહીં. કેમ કે રેણી કેણી આપણી બદલી ગઈ બધી. અને પહેલાં આમ લો કે આ શેરીમાં ને એમ લો ખુલ્લા મેદાનમાં ઝાડવા નીચે હાથ ધોવાતા ને બધું થતું, ધોવિછળ થતી. હવે બધું થઈ ગયું બાથરૂમ ને ગેંડિયું ને ઊન તે. ત્યાં જો સમજી લો કે હાથ માટીથી ધોવા બેવો ને તો જે ઘરવાળા હોય એમ લો આંખી કાઢે, તમારા રોજ ડૂચા આવી જશે, બંધ થઈ જશે, પાણી જશે નહીં. તો હવે હાબુ આવી ગયા, પણ એ હાબુથી હાલે.
પણ સાબુ કેવા હોવો જોઈએ? ચરબીવાળા ના આવે, જોવું પડે હો. પાછું બજારમાં બધું ભેળસેળ આવે, તેલનાય બને ને ચરબીવાળાય બને. એટલે એમ લોકો જો વિચારીને લેવા કે કેવા શુદ્ધ સાબુ હે, પવિત્ર સાબુ હે કે કેવા. જે બી લઈએ એ શુદ્ધ પવિત્ર એવી વસ્તુ લઈ તો માટીના જગ્યાએ સાબુ આયા, હેન્ડવોશ આયા. હેન્ડવોશ કહેવાય ને, મને શું ઇંગ્લિશ ઓછી ફાવે, બહુ ભણ્યો નહીં ને એટલે. હા, પછી સેનિટાઈઝર આવ્યા એમ કે જે પાણી ના હોય ને કાંઈ ના હોય તો એમ જ સાફ થઈ જાય સેનિટાઈઝરથી. કોરોનામાં સેનિટાઈઝરથી હાથ ધોતા, 10 મિનિટ થાય ને 15 મિનિટ થાય ને વળી સેનિટાઈઝર હાથ ધોવાઈ જાય. પાણીમાં ક્યાં જ ઘડીમાં જાઉં, એવું ખીચામાં પડ્યું હોય જરાક નાખે હાથમાં, ધોઈ ગયા હાથ. એટલે બધું નવું નવું આવે, પણ શુદ્ધ અને પવિત્ર એવી આઈટમ વાપરવી. તો એટલે કે આપણા શરીરને આમ તો તંદુરસ્તી માટે કીધું, આ શરીરની ચોખ્ખાઈ માટે. આ શરીર કેમ કે આ જીવન જીવવાની કળામાં બધું આવે, શરીરને હાચવવાનું આવે, મનને હાચવવાનું આવે અને આપણા આત્માનું કલ્યાણનું આવે. એટલે જીવન જીવવાની કળામાં બધું જ આવે, બધું જ આપી દીધું. હવે આમાં તમને કાંઈ બાકી રહેતો હોય મને ગોતી દેજો કે આપણે જીવન જીવવામાં કંઈ આ વસ્તુ ઓછી દીધી એ મને કહેજો, કે એવું જીવન કે કલ્યાણ થઈ જાય તમારું, એવું જીવન જીવવાની કળા. અને નાહી કરીને થવું પાક, નાહીને પાક થવું. નાવાની આગળ રીત આવી હતી, એક તો પેલું મનને ધોવાનું, શરીરને ધોવાનું નથી, બારેથી પાક થવું પડે ને માય અંદર મેલું ને અંદર બારે બધું ધોઈ નાખવાનું, તો આપણું આગળ કલ્યાણ થશે. ને આગળ શું કીધું? પાણી લઈને પેશાબ જ કરવી, આચમન તણ કરે તે નર ધર્મી. તો પાણી લઈને પેશાબ જ કરવી, એટલે પાણી લઈને એટલે કે ઇન્દ્રિયને પાણી સાફ કરી નાખી. કેમ કે કોઈ બેક્ટેરિયાનું સમજો ઇન્ફેક્શન ના આવે, કેમ કે શરીરની પણ સમજો તંદુરસ્તીની વાત ભેગી આવી. પછી આચમન તણ કરીને કરે તે નરધર્મી. તો અહીંયા કને તમે આચમન ત્રણ એટલે મોટા 3 કોરડા કરવા અને પછી એમ લો કે 3 આચમન પાણીના પી લેવા, હાથ મોઢું ધોઈ અને 3 કોગળા પાણીના પીવા. શરીરમાં પાણી ઓછું થયું હોય એ પાણીની ભરપાઈ થઈ જાય, કેમ કે શરીરને તંદુરસ્ત રાખવું હોય. અને કીધું હોય ને કે પાણીનો 3 સમજી લો કે શરીરમાં 3 ભાગ પાણીના, 4થો ભાગ સમજી લો કે માટી હે, બીજું બધું હોય પૃથ્વી તત્વ એ હે. બાકીનું પાણી હે. તો પાણી ખૂટે નહીં શરીરમાં, પાણી ખૂટે તો એમ લો શરીર અશક્ત થાય અને એમ જો અશક્તિ થઈ જાય. એટલે એમાં એ કાળજી રાખીએ. પાણી ડૉક્ટરે કહે ને પાણી જેટલું પીવો વધારે એટલું સારું, તમારું શરીર ચોખ્ખું રહે, કિડની ચોખ્ખી રહે. એટલાનું કીધું કે પેશાબ કરીને 3 આચમન કરવા કરે તે ધર્મી. ધર્મમાં વણવી દીધું તમારા શરીરની તંદુરસ્તી ભેગી. પછી આગળ કહેલા કે અગણ્યું નીર ન પીવું પ્રાણી, જીવતો જીવન મારસો જાણી. હવે અગણ્યું એટલે ગાળ્યા વગરનું પાણી ના પીજો, એમાં સૂક્ષ્મ જીવાણુ હશે તો તમારું સ્વાસ્થ્ય બગડશે. એટલે પાણી પણ શુદ્ધ કરીને પીવાનું. આ ફિલ્ટર તો આપણા હવે આવ્યા, પણ તેની કહી દીધું કે પાણી શુદ્ધ કરવા માટે એ પાણીને ગાળીને પીવાનું. તો અગણ્યું ન પીશો પાણી, અને જીવતો જીવન મારશો જાણી. કોઈ જીવને પણ મારતા નહીં. જો જીવને મારશો તો જીવ હત્યા લાગશે, દોષ લાગશે, તો એમાં તમે બંધાશો. રમત રમતમાં કોઈ આમ છોરા જીવડા મારી નાખે, એ પણ દોષ થાય. આગળની એક વાત એ કે ભીષ્મ પિતામહ થઈ ગયા. ભીષ્મ પિતામહ જ્યારે યુદ્ધની અંદર ભીષ્મ પિતામહ હે ને જ્યારે યુદ્ધની અંદર બાણસૈયામાંથી હોવાનો વારો આવ્યો. ભીષ્મ પિતાએ જ્યારે અર્જુન અને પાંડવો અને ભગવાનને બધા જ્યારે ભીષ્મ પિતાને મળવા ગયા, ત્યારે ભીષ્મ પિતાએ પ્રશ્ન કર્યો, પ્રભુ મને નથી સાંભળતું કે મારા જીવનમાં આવો કોઈ દોષ કર્યો કે મને આ બાણસૈયામાંથી હોવાનો વારો આવ્યો. એવો મેં દોષ કોઈ કર્યો નથી, મને મારી જિંદગીમાં યાદ નથી આવતું. ત્યારે એને એમ કીધું કે તમે એક પાંદડાની અંદર કાંટો રમતમાં ભોક્યો તો, પાછળ સમજો કે કીડો હતો, ઈયળ હતી, અને એ ઈયળને કાંટો ભોકાઈ ગયો હતો ને એના અંતરનો શ્રાપ તમને લાગ્યો હતો. એના કારણે તમારું શરીરમાં કાંટા તીર ભોકાણા. રમતમાં તમે નાનપણમાં સમજી લો કે રમતમાં સમજી લો કે તમે કાંટો પાંદડામાં ભોગ્યો, એને સમજો કે બીજા જીવાત્મામાં ભોકાઈ ગયો. એના કારણે આજે તમને આ બાણ ભોગે કે જીવતો જીવનો મારવો જાણી. આ કેટલી કાળજી. ચેતીને ચાલો રે મારા ભાઈલા, એટલે કીધું હે ચેતીને હાલવાની જરૂર. હવે આપણે સમજીને કરવું શું કરવું એ
તો ભીષ્મ પિતાને પણ એટલી ભૂલની સજાથી એને પણ ભોકાણા કાંટા. તો આગળ હવે બીજું આવેરું એ વિષય આવશે, એ હવારે લેશું, કેમ કે પ્રસાદી આવી ગઈ અને હવે આવેરો ભયંકર વિષય આવેરો. ભયંકર વિષય. આમ તો એ ના બોલું એટલું સારું. કાંઈ નહીં, ખાવા પીવાનો વિષય, બીજો કંઈ નથી. એટલે આપણે 49માં 50 કણવા પૂરા કર્યા, અડધે પહોંચી ગયા. અડધે પોતા હવે એમ લો કે હવે ઢાળમાં આવશું, એટલે ચડા ચડી ગયા. હવે ઢાળમાં પેલું જો અઘરું આવે, ઢાળ ઉતરવામાં ખ્યાલ રાખવો પડે બહુ, નકો પડી જવાય. ચડવું તો અઘરું હોય પણ ઢાળમાં આમ બ્રેક મારીને હાલવું પડે, નકો ઘરી જવાય. એટલે પહેલો જ ભયંકર વિષય એ હવે હવારે ચાલુ કરશું, હવારના સત્રમાં લેશું. માટે આજે થોડું કીધું, જાજુ કરી જાણજો અને આપણા જીવનને જેમ બને એમ ધર્મમય બનાવી આપણું જીવન સફળ થાય. અને પરમાત્માને પ્રાર્થના કરીએ, સબકા મંગલો સબકા કલ્યાણ હો. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજ કે આનંદ કી જય.